શાસ્ત્ર એવું કે શિવજી જેવો કોઈ વૈષ્ણવ નહીં અને વિષ્ણુ જેવો કોઈ શૈવ નહીં. શિવજી એ તત્વ છે કે જે તમારી સંસારી ઈચ્છાઓ પૂરી કરે. કારણ કે શિવજીને એમની સાધનામાં કોઈ બહુ ડિસ્ટર્બ કરે નહીં, ગમે નહીં. જો તમે વિષ્ણુના ભક્તો હો, વિષ્ણુ તમને પરમ કલ્યાણ સુધી પહોંચાડે. 84 લાખના ફેરામાંથી આખા બહાર કાઢી લે. તમને પરમાત્મા શું છે એની તો ખબર હોવી જોઈએ કે ભગવાન એટલે શું. ભગવાનની સામે જ્યારે જાઓ ત્યારે પહેલો ઉદ્ગાર એ જ હોવો જોઈએ, પ્રભુ તે બહુ કૃપા કરી મારા બાપ કે તારા દર્શન થયા. બાકી આ દુનિયામાં 50 ચહેરા જોવા મળે, તારું દર્શન વળી મને ક્યાં મળે. 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાથી શું પ્રાપ્ત થાય? 12 જ્યોતિર્લિંગોની યાત્રા કરવી જોઈએ એવું આદિ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા પ્રતાપિત થયું. એ લિંગ નથી, એ જ્યોતિર્લિંગ છે. આત્મલિંગ કહી શકીએ આપણે. શિવજીએ પોતે પોતાનું લિંગ સ્વરૂપ આપેલું છે પોતાના કોઈને ભક્ત. એમાં ભગવાનનું જ્યોતિ સ્વરૂપે પ્રભુ સ્થાપિત થયેલા છે શિવજી. આજે આને ભગવાન સદાશિવ દર્શન આપવાના છે. શિવજીના સંકલ્પથી શિવજી આ બાજુ દર્શન આપવા માટે આવે અને જેવા એ જ 2 કે 3 ક્ષણમાં શિવજી આંખોની સામે આવી ગયા. શિવજીને જોયા પછી તરત જ ઊભો થઈ ગયો, રડી રહ્યો છે ધ્રુસકે. શરીર ઉપર વ્યાઘ્રાંબર પહેરેલું છે, મોટો ચંદ્રમા ધારણ કરેલો, ગંગાની ધાર વહી રહી છે, મોટી મોટી જતાઓ અને પ્રચંડ સ્વરૂપ, જાતના નાગ સર્પ લટકતા હોય, નીલકંઠ પ્રભુ. પણ વરદાન આપતા પહેલા શિવજી ગુસ્સે થયા, આયા હતા વરદાન આપવા માટે. શિવજીની જો અનુભૂતિ કરવી હોય, એમને એક્ઝેક્ટ ફીલ કરવા હોય, બરોબર, તો ઇન્ડિયામાં એવું કયું સ્થળ છે? તો રુદ્રાભિષેક શું છે અને આ કરવાથી શું થાય? ઓમ નમઃ શિવાય જે મંત્ર છે, એ મંત્રનો પાઠ કોઈ પણ સાધક છે એ કરી શકે કે ગુરુ એ મંત્ર આપે જો આ મંત્ર તો જ કરી શકે? ઓમ શબ્દનો પ્રયોગ માતાઓ બહેનો માટે વર્જે છે. આપણા સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર અને ઓમ આ બંને માતાઓ બહેનોએ ના બોલવું જોઈએ. સાદી ભાષામાં કહીએ તો ન કરવો જોઈએ. આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. લાસ્ટ પોડકાસ્ટમાં આપણે શિવજી વિશે ઘણી બધી વાત થઈ હતી અને એમના વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે, બરાબર. અને જ્યારે એ કન્વર્ઝેશન થયું ત્યારે મને એવું લાગ્યું કે મેં ઘણી બધી વાત કરી, પણ એ પોડકાસ્ટ જ્યારે પૂરો થયો, યુટ્યુબમાં લાઈવ થયો, પછી લોકોએ જે એમાં કમેન્ટ કરી અને લોકોએ પોતાના પ્રશ્ન મૂક્યા, ત્યારે મને એવું લાગ્યું કે મેં તો 1% કવર નથી કર્યું. એ તત્વ જ એવું છે, એટલે એ જે બધા સવાલો છે, બરાબર, અને કદાચ કોઈ 1-2 સવાલ એવા હતા કે જે મારે પૂછવાના રહી ગયા હતા, એ બધાને મેં વ્યવસ્થિત અરેન્જ કરીને મેં રાખ્યા છે, બરાબર. એટલે એમાંથી પહેલું તો એવું છે કે શિવજીનું જે સ્વરૂપ છે, બરાબર, એ સ્વરૂપને સમજવું છે, બરાબર, કે એમાં આપણે બાહ્ય સ્વરૂપ, આંતરિક સ્વરૂપ, આપણે બંને વિશે વાત કરીશું. તો શિવજીના બાહ્ય સ્વરૂપની વાત કરીએ, બરાબર, તો કે માથામાં અર્ધચંદ્ર છે, બરાબર, જે ગળામાં એમણે ઝેર રાખ્યું છે, બરાબર, હા, એટલે આપણે નીલકંઠ કહીએ છીએ. ત્રીજું નેત્ર છે, ગળામાં સાપ છે, એમ કહી શકીએ કે આપણે વાઘની ચામડી છે, બરાબર. તો આ જે બધું છે એના બી કોઈક સિમ્બોલિક મિનિંગ હશે કંઈક, બરાબર, એનો બી કંઈક અર્થ થતો હશે, રાઈટ? તો એ થોડુંક સમજાવો કે એ શું છે અને એનો શું મિનિંગ થાય છે. શિવનો અર્થ થાય સંસ્કૃતમાં કલ્યાણ. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે શિવનો અર્થ શું થાય. શિવ એટલે કલ્યાણ. હવે તમે કલ્યાણ અર્થનો સાગરભાઈ અર્થ કાઢો તો કલ્યાણ એટલે સુખ નહીં, કલ્યાણ એટલે ક્ષણિક આનંદ નહીં. કલ્યાણ વસ્તુનો શાસ્ત્રોક્ત મિનિંગ થાય સંપૂર્ણતયા કલ્યાણ. એટલે ક્યાંય જરા કે મીન મેખ બાકી ના રહે. ઓકે, એટલે ધારો કે તમે કોઈ વસ્તુનો લાડુ બનાવ્યો, તમે બેસન કે લડ્ડુ બનાવ્યા, બધું જ સારું ટેસ્ટી થયો, બધું જ થયું, પણ તમે એમાં ડાલડા વાપર્યો, એટલે ક્યાંક તો કમી રહી, પૌષ્ટિક નહીં બને, ટેસ્ટી બનશે, ક્યાંક ઓછું. ચલો તમે ગાયનું શુદ્ધ ઘી વાપર્યું, ઇલાયચી ના વાપરી, ભૂલ થઈ ગઈ, એટલે પેલો મોઢામાં જે ખાતા જે સુગંધ આવવી જોઈએ એ ના આવી, એટલે ક્યાંક વસ્તુની કમી રહી ગઈ. સુખના બધી વસ્તુમાં કેવું છે, આવું ક્યાંક કંઈક તત્વોની કમી રહી જાય. કોઈને તમે જ્યારે એવું કહો કે તારું કલ્યાણ થાઓ, ભગવાન કલ્યાણ કરે, ગુરુ કલ્યાણ કરે, માતા પિતા કલ્યાણ ના કરે, આ સંસાર કલ્યાણ ના કરે, ગુરુ તત્વને પરે બનાવ્યું છે. આનાથી આપણું ગયા પોડકાસ્ટ કહો કે એની અંદર આપણી ચર્ચા થઈ અનુસાર, તો કલ્યાણ કરવાનું કામ કરે શિવ, અથવા એ પોતે સ્વયં કલ્યાણ છે. એટલે એમાં ક્યાંય મિનમેખ રહે નહીં, કશું બાકી રહે નહીં.
હવે જ્યારે આ કલ્યાણ હોય એ તમારું બધું જ સ્વીકારીને તમારું કલ્યાણ કરે. તો શિવજીના માથા ઉપર અર્ધચંદ્ર જેવું તમે કીધું કે દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો કે તારું શરીર ક્ષીણ થવા માંડશે, મારી 27 પુત્રીઓ મેં તારી સાથે પરણાવી, પણ તારો ઇન્ટરેસ્ટ તો એકમાં જ છે, બીજી બધીને તો તું સંસાર સુખ આપી જ નથી રહ્યો, તો એ બીજી બધી મારી જોડે એને કમ્પ્લેન કરી રહી છે. કોને શ્રાપ આપ્યો? દક્ષ પ્રજાપતિ એટલે સસરાએ શિવજીને, ચંદ્રમાને આપ્યો શાપ કે બાકીની દીકરીઓએ જઈને પોતાના પિતાને કમ્પ્લેન કરી કે તમે અમારા લગ્ન કરી આપ્યા પણ અમારા પતિ અમારી સામે જોવાય તૈયાર નથી, તો પછી હવે અમારે શું કરવાનું? આ તો એકની જ પાછળ એટલે એ છે. દક્ષ પ્રજાપતિએ સમજાવી જોયા ચંદ્રમાને કે ભાઈ આવું કેમ, એ માનવા તૈયાર નથી. ઠીક છે કે તને બહુ તારા રૂપ ઉપર અભિમાન છે ને, તારા રૂપના કારણે તું આવું કરી રહ્યો છે, આજે તને શાપ આપું છું, હવે તું ધીરે ધીરે તને ક્ષય રોગ થશે. ચંદ્રમાને ક્ષય રોગ થયો, પૂર્ણ ચંદ્રમાં ધીરે ધીરે દિવસની કલાઓ સાથે ક્ષીણ થવા માંડ્યા. ક્ષય રોગ, ક્ષય એટલે ટીબી થયો ને, આજના જમાના પ્રમાણે ટ્યુબરક્યુલોસિસ. હવે ટીબી એ જમાનામાં તો અત્યાર સુધી જ હું તો એમ કહીશ કદાચ 40-50 વર્ષ પહેલા સુધી એવું હતું કે ટીબી વાળો વ્યક્તિ એટલે કેન્સર પેશન્ટ જેવું જ હાલત હતી, ગયો સમજવાનું. એણે પછી આરાધના કરી, કોણે? ચંદ્રમાએ. આપણું સોમનાથ, સોમનાથ જે આપણું ગુજરાતનું સોમનાથ છે, સૌરાષ્ટ્રીય સોમનાથ છે, શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ, જે 12 જ્યોતિર્લિંગમાં પહેલું સ્થાન મળ્યું, આ સોમ દ્વારા એટલે કે ચંદ્રમા દ્વારા એમની સ્થાપના થઈ, શિવજીની આરાધના કરી. અને જેને શિવના જે ચરણમાં જાય, જે શિવની શરણ ધારણ કરે, શિવજીને આદિગુરુ પણ કહેવાય. એટલે આપણા જે પેલો ગુરુવાળો જે પોડકાસ્ટ હતો એની સાથે જઈશ આ વસ્તુમાં, એના પ્રશ્નો સાથે ગુરુ ચરણોમાં ગયા, કોઈકને પોતાના ગુરુ માની લીધા. હવે તમે જે કરો એ, હું ક્ષયરોગમાં નષ્ટ થઈ જવું તોય મને વાંધો નહીં, પણ મરી જવું પહેલાં મારે કોઈકના શરણમાં જવું છે. અને એ પછી ભગવાને એને આશ્વસ્ત કર્યો, તું ચિંતા ના કરીશ, તારું કશું નહીં થાય, પણ તું અત્યારે જે લેવલે રહ્યો છે હું તને આ લેવલે તારો સ્વીકાર કરી લઉં છું, પણ હવે તું પૂરેપૂરો નષ્ટ નહીં થાય. શાપ તો અસર કરશે, કારણ કે એની તપસ્યા છે. કોઈ પણ વ્યક્તિનો આપેલો શાપ કે આશીર્વાદ ક્યારેય વેસ્ટ ના જાય, જો એ વ્યક્તિ એ લેવલનો હોય તો એ શાપ તો અસર કરશે, પણ તું દર મહિનામાં આટલા દિવસ નાનો થઈશ, વળી પાછો મોટો થઈશ, નાનો થઈશ, મને સંપૂર્ણપણે તારો ક્ષય થશે. એટલે આપણે જે ચંદ્રમાનો જે પડવો બીજ, ત્રીજ, એ જે આપણે પૂનમથી પાછું વળી પાછી એ તિથિઓ આવતી જાય, એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આ બે જે બન્યા પક્ષ, એ એના કારણે બન્યા કે શિવજી એને પોતાના લઈ લીધો, અને એ પછી એની જે એક એક કલા ઓછી થઈ રહી હતી અને પૂર્ણ નષ્ટ થવાને આરે આવ્યો હતો, એ ચંદ્રમાં બચી ગયા. અને પછી એમને વરદાન મળ્યું કે જો કોઈકનો શ્રાપ અસર કરે છે તો જ્યાં શિવ જ પોતે પોતાના ચરણોમાં રાખતા હોય તો પછી એમને ક્યાં પ્રોબ્લેમ આવવાનું હતો. એટલે ચંદ્રમાં બચી ગયા. પછી એમને પોતાની ભૂલ ખબર પડી, બાકીની એક દક્ષ પ્રજાપતિની બાકીની દીકરીઓને એમને સ્વીકાર કર્યો, એમને પણ પત્નીનું સ્થાન આપવા માંડ્યા. એટલે આવી રીતે આ ચંદ્રમાનું આ સ્થાન છે કે જેનું ક્યાંય શક્ય નહોતું બચાવવાનું, પણ ખરા મનથી ગયા ગુરુચરણે, કે આદિ ગુરુ છે શિવજી, ત્યાં એમણે કલ્યાણ કરી બતાવ્યું. બીજો તમે પ્રશ્ન પૂછ્યો નીલકંઠ, કોઈ પણ તમે સારું કામ કરો ને તો એમાં પહેલાં ઝેર જ નીકળે. કોઈ પણ સારું કામ, તમે આ પોડકાસ્ટનું કામ ચાલુ કર્યું હશે તો હું સમજી શકું છું. હવે આટલા ઘરડા થયા ભાઈ, દુનિયાના બહુ અનુભવો છે કે તમારા ઘણી વખત આપણા નજીકના સૌથી પહેલાં આપણી નિંદા કરે, બહારનો પછી કરશે. સૌથી પહેલાં ટાંટિયા ક્યાં ખેંચાતો હોય? ઘરમાંથી. ઘર એટલે નોટ એક્ઝેક્ટલી મા બાપ જ હોય, પણ બહુ નજીક પહેલાં વિરોધ જ કરે, આવું ના હોય, આવું બધું ના કરાય. પછી એ એડિસને બલ્બની શોધ કરી હોય તો એને મૂર્ખા કહેનારા હતા, રાઇટ બ્રધર્સે વિમાનની શોધ કરી તો એમને મૂર્ખા કહેનારા હતા. આવું બધું ના હોય, આવા વિમાનો ના ઉડે. પણ ના, એ ટકી રહ્યા અને પછી એ જ લોકો એમને પૂજે. જીસસ ક્રાઇસ્ટ મર્યા પછી જ પૂજાયા હતા, ત્યાં સુધી તો એમને સૂર્ય જ ચડાવવામાં આવ્યા. તો આપણા હિન્દુ ધર્મમાં નથી કે કોઈને જીવતાજી તો કોઈની મજાલ છે, કોઈ કઈ દેવતા કે કઈ ભગવાનની નિંદા થઈ હોય. બીજી બધી જગ્યાએ તો આ સંસારના જ નિયમો લાગુ પડ્યા છે. તો પહેલાં તો ઝેર જ નીકળે. એટલે જ્યારે સમુદ્ર મંથન થયું, સૌથી પહેલું નીકળ્યું ઝેર, આને કોણ ધારણ કરે? વિષ્ણુ કરી શક્યા હોત. વિષ્ણુ તો સર્વ છે ને, સર્વસ્વ છે વિષ્ણુ. પણ એ શિવજી માટે આવશ્યક હતું કે આ શિવજી, કારણ કે શિવ કલ્યાણ છે, એમનું કામ જ્યાં સર્જન, જેને સર્જન આવડે છે, જેને વિનાશ આવડે છે, એની જોડે આ વસ્તુ જાય વધારે યોગ્ય છે. કારણ કે ઝેરનું કામ સુવિનાશ કરવાનું, એ જો અયોગ્ય જગ્યાએ જતું રહ્યું, ધ્યાન બહાર ગયું. બ્રહ્માજીને કેમ ના આપ્યું? બ્રહ્માજી સર્જનના કરતા છે, સર્જનનો કરતા જો ઝેર લઈને બેસે તો સર્જન કેવું થાય?
આજે ધારો કે હું અહીંયા કોઈ વસ્તુ અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય અને અહીંયા હું સરસ મજાની ગણપતિની માટીની મૂર્તિઓ બનાવીને અહીંયા મૂકું અને ઉપરથી પેલા ઢેફા પડતા હોય તે મૂર્તિઓ તૂટી જવાની. એક સાદું ઉદાહરણ આપું છું કે જે સર્જન કરતા છે એની જોડે વિનાશકારી વસ્તુઓ ના હોવી જોઈએ. શિવજી વિનાશકારી પરમાત્મા છે, વિનાશ એમના દ્વારા જ થાય, એટલે એમને વિનાશવાળી વસ્તુ યોગ્ય વસ્તુને આપેલી સારી. શિવજીએ પણ પોતાની અંદર ઉતાર્યું નહીં, ગળામાં રાખ્યું. હવે આને આપણે સાંસારિક ઝેર સમજીએ તો કોઈની વાતો સાંભળો તો બહુ ગળા નીચે ઉતારવી નહીં, સાંભળી લેવી ઠીક છે. પણ મેં પહેલાં પોડકાસ્ટમાં કીધું હતું કે આશારામ બાપુ વિશે જેમ તેમ બોલે લોકો, પછી બધા ગળા નીચે ઉતારીએ દે, પોતાને કદી જોયા ના હોય આશારામ બાપુને, ગાળો દેવા તૈયાર થઈ જાય કારણ કે ગળાની નીચે ઉતારી દીધું તમે. આવું ના કરાય. કોઈકને માન રાખવા માટે ઠીક છે, કાનથી સાંભળીએ ત્યાં સુધી ઠીક છે, પણ એને કે ઉતારી ના દેવાનું હોય. એટલે શિવજી આપણને એ શીખવાડે કે વસ્તુ ઝેર અહીંયા સુધી રહે સારું, બહારે ના આવવું જોઈએ. નહીં તો જીભડી એવી હોય કે એ જ્યાં ત્યાં લુંદાન લપકા નાખતી હોય અને વર્ષોના બનાવેલા સંબંધો બગાડી બેસે એમાંથી ઝેર ઓકીને. એટલે એવું પણ ના થવું જોઈએ. અને મનની અંદર એક નસનસમાં પહોંચી જાય એવી રીતે પેટમાંય નહીં ઉતારવાનું. આ છે નીલકંઠ કહેવાનો ભગવાનનો અર્થ. બીજું, ગળામાં સાપ ધારણ કરવો. સાપના બિચારાનો કોઈ આશરો ના આપે. બે કારણ છે. એક તો સાપની અંદર ઠંડક બહુ હોય. સાપના શરીરમાં અહીંયા ઝેર હોય ને અહીંયા ઉપરની ગ્રંથિમાં અહીંયા ઝેરની કોથળી હોય. જ્યારે સાપ કોઈ વ્યક્તિને ડંખ મારે ત્યારે ડંખ સીધો ના હોય, એ મોઢું સેજ ત્રાંસું કરે એટલે પેલી કોથળી આમ ઊંધી થાય અને એમાંથી 1 પોઈન્ટ કે 2 પોઈન્ટ જે પણ હોય ઝેર એના દ્વારા શરીરમાં જતું રહે. કોથળી ઊંધી થાય સહેજ. બાકીના શરીરનું બહુ ઠંડુ હોય. તમે જો ક્યારે સાપને પકડ્યો હોય હાથમાં, કોઈ મદારી, હવે તો મદારી હવે રહ્યા નહીં, મેનકા ગાંધીના કારણે બધું બંધ થઈ ગયું કે ના થવી જોઈએ ક્રુએલ્ટી ટુ એનિમલ એના કારણે, પણ અમે પકડેલા છે આવી રીતે સાપ. સાપનું શરીર બહુ ઠંડુ હોય. તમે હાથમાં લો ને તો એવું લાગે કે આમ રૂનું દોરડું હોય ને, રૂનું દોરડું એવું નરમ નરમ હોય, ઠંડો હોય બહુ. તો જ્યાં ઝેર જેને ધારણ કર્યું છે એના ગળાની આજુબાજુ ઠંડક રહે. એટલા માટે શિવજી ઉપર પાણીનો જલાભિષેક કરાય. આ કાવડિયાઓ જે યાત્રા લઈને જાય શા માટે જાય? તો ભગવાનને કંઈ પાણી નહીં મળતું હોય? પણ ના, એક પ્રેમી વ્યક્તિની આ જવાબદારી છે કે હા, કે મારા પ્રેમી, કારણ કે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમીનો જ રિલેશન હોય કે મારા સ્વામીને તકલીફ થઈ રહી છે તો હું શું કરું. રાવણ પોતે પણ, રાવણ સૌથી પહેલો કાવડિયો રાવણ. કાવડ યાત્રા શરૂ થઈ અને સૌથી પહેલો કાવડિયો એટલે રાવણ. મારા પ્રભુ, કારણ કે અતિશય મોટો શિવ ભક્ત હતો ને. રાવણ જેવો બીજો કોઈ શિવ ભક્ત પેદા નથી થયો કે જેણે પોતાનું માથું ઉતારીને આપી દીધું પછી ભગવાને એના બદલામાં 10 માથા આપ્યા. આવા રાવણ સૌથી પહેલો કાવડિયો કે મારા પ્રભુને ગંગાજળ ક્યાંથી આપું, લંકામાં તો ગંગાજળ હોય નહીં, કંઈ વાંધો નહીં, હું જઈશ. અને ગંગાજળ લઈને શિવજી ઉપર ચઢાવવા માટે જાય રાવણ. અને એના પછી આ પરંપરા ચાલુ થઈ કે એમને અતિશય ઝેરની ગરમીના કારણે ગરમાહટ પેદા થાય. એટલા માટે પ્રભુ રહેતા હતા બનારસમાં, ભગવાનની મૂળ જગ્યા કાશીનગરી, પણ ઝેર પીવાના કારણે ગરમી ઉત્પન્ન થઈ. એટલે પછી વળી પાછા પ્રભુ ક્યાં જતા રહ્યા? પોતાના સાસરિયામાં હિમાલયમાં જતા રહ્યા કે ઠંડક મળે. એટલે આ બધી વસ્તુ આપણે સમજતા ના હોય લોકો, અને પછી કંઈક અર્થો કાઢે, પણ એનું મૂળ કારણ આ છે કે ઠંડક આપે. બીજું, એટલે સાપને કોઈ ગ્રહણ ના કરે. ભગવાને કીધું ના, સાપે મારા ગળાની જગ્યાએ, હું વૈરાગી છું, મારે બીજા શું ઘરે ના હોય, ઠીક છે, તૈયાર થવા માટે બીજા સોનાના હારો પહેરતા હોય. વિષ્ણુને આવું બધું બહુ ગમે, જે ચડાવે મારા શ્રી હરિ બધું પહેરી લે. પણ શિવજીને એવું કશું નહીં, તમે આવું પહેરાવો તો આવું. રહી વાત, તમે બીજો પ્રશ્ન પૂછ્યો કે વ્યાઘ્રાંબર, પ્રભુ જે વ્યાઘ્ર ચર્મ પહેરે, એની પાછળ કેવું હોય કે તમે જ્યારે સાધના કરવા માટે બેસો, શિવ હંમેશા સમાધિમાં લીન હોય. એ આપણને શીખવવા માટે છે. વ્યાઘ્ર ચર્મ એક તો વાઘ પણ છે, એ બહુ હિંસક અને ઘાતકી પ્રાણી છે. પ્રભુની ભક્તિ કરતી વખતે શું હોય કે એમના ચામડામાંથી અલગ પ્રકારની વાસ આવતી હોય. વાઘ છે, પછી સિંહ છે, પછી હરણનામાંથી પણ આવતી હોય. એ જીવજંતુઓને દૂર રાખે તમારાથી. નાના નાના જે જીવજંતુ હોય ને, વીંછી છે, આ બધા નજીક ના આવે. એટલે તમે ગમે એટલું ચામડું ધો, ગંગાજળમાં 100 વર્ષ સુધી ડુબાડેલું રાખો અને પછી લાવો તો એની એક વિશિષ્ટ વાસ હોય, એ જાય નહીં ક્યારેય. અને એના કારણે પેલા વીંછી, મકોડા, કીડીઓ, બીજા બધા પણ જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ હોય ને, નાનકડા જીવજંતુઓ, એ તમને સાધનામાં હેરાન ના કરે. એટલા માટે વ્યાઘ્ર ચર્મ ઉપર બેસવાનું કે તમારી સાધના ટકાઈ રાખો. એના માટે કંઈ વાઘ મારવાની જરૂર નથી, પણ આ રીતે તમે પોતાને પ્રોટેક્ટ કરો અને સાધનામાં ક્યાંય ખંડન ના આવવા દેશો. એટલે આ બધાના પાછળનું મૂળ કારણ આવું બધું છે કે આવા બધા કારણ હોઈ શકે. આ જ બધા કારણો હોય.
એને સમજવા પડે. પણ તમે કીધું કે લોકો બીજી રીતે લેતા બીજી રીતે લે, ખબર પડે નહીં કાંક નહીં ક્યાં. હા એટલે કારણ કે આ બધા બેરું ભટકાણું કે ને આપણા ગુજરાતીમાં પેલી કહેવત આંધળે બેરું ભટકાણું, એવા હાલ છે. ઓકે. અને બીજું એક છે કે શિવજીનું જે થર્ડ આઈ જે આપણે કહીએ છીએ, ત્રીજું નેત્ર, બરોબર, એનું શું મિનિંગ છે? જ્ઞાન ચક્ષુ છે, આ દુન્વયી ચક્ષુ છે. ભગવાને પણ જ્યારે તમે ભગવદ્ ગીતા વાંચ્યું હોય તેની અંદર જ્યારે અર્જુનને પ્રભુએ પોતાનું સ્વરૂપ બતાવવાની તૈયારી બતાવી, અર્જુને કીધું મને ગમશે પ્રભુ, જો તમને હું યોગ્ય લાગતો હોઉં તો મને બહુ જ ગમશે તમારું રૂપ. ભગવાને કીધું અર્જુન તું આ આંખોથી નહીં જોઈ શકે, આ દુન્વયી આંખો છે, આ ચર્મ ચક્ષુથી તું મને ક્યારેય નહીં જોઈ શકે, હું તને દિવ્ય દૃષ્ટિ આપું છું. ભગવાને એને દિવ્ય દૃષ્ટિ આપીને ત્યારે અર્જુનને ત્યાં જ બીજા બધા કેટલા બધા ઊભા હતા ને, આખી 18 અક્ષોણીની સેના ઊભી હતી બંને બાજુની જોઈએ તો, કોઈને ના દેખાયું, ફક્ત અને ફક્ત અર્જુનને સ્વરૂપ દેખાયું. તો દિવ્ય ચક્ષુના કારણે તો ભગવાનની આ જ્ઞાન ચક્ષુ છે શિવજીની, કે શિવજી જ્ઞાનના ઉદ્ઘાતા પણ મનાયા છે. કે શિવ દરેક વસ્તુને, કારણ કે કલ્યાણ છે ને, કોઈનું એકદમ કલ્યાણ કરાય નહીં જેની યોગ્યતા નથી એનું, અને જ્યાં એનો હ્રાસ કરવાની જરૂર છે અયોગ્ય વસ્તુનો, કે જેવી રીતે કામદેવ સામે આવ્યા તો ભગવાનની ત્રીજું નેત્ર જ ઓપન કર્યું હતું. તો આ પ્યુરિફિકેશન માટે જરૂરી છે, શું યોગ્ય છે શું અયોગ્ય છે, ત્રીજા નેત્ર જ્ઞાન ચક્ષુ દ્વારા નક્કી કરે. મારી સાધના તોડે નહીં ચાલે, મારી સાધનામાં લીન છું, તો તારે એના કારણે મારી સામે આવી નાચ ગાન કરે ને આ બધું કરે, તારી આટલી બધી હિંમત તું એક યોગી માણસને હેરાન કરે. શિવજીએ પોતાની આંખ ખોલીને કામદેવ ભસ્મ થઈ ગયો. પણ એ જ શિવ જ્યારે તાંડવ કરે ત્યારે એવું કહેવાય કે શિવજી ફક્ત તાંડવ વખતે જ આંખ ખોલે, બાકી આ તો કામદેવને ભસ્મ કરવા માટે ભલે ભગવાને ખોલ્યું ત્રીજું નેત્ર, પણ જ્યારે શિવજી વિશ્વનો સંહાર કરે જેને મહાપ્રલય કહેવાય, એ વખતે શિવજી તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે આ નેત્ર ખુલે. બાકી શિવજીનું આ નેત્ર ખુલે નહીં, એ ફક્ત જ્ઞાન ચક્ષુથી દુનિયામાં શું યોગ્ય થઈ રહ્યું છે શું અયોગ્ય થઈ રહ્યું છે એ જોતા રહે. અને સાયન્સ પણ એવું કહે કે આપણના બધાને પણ અહીંયા છે, સમય સાથે વસ્તુની એ ગ્લેન્ડ આપણી એવા કામ કરતી નથી, પિટ્યુટરી ગ્લેન્ડ કહો કે થાઇમસ કહો, જે પણ કહો, પણ એ આપણને જે આપણે સિક્સ સેન્સ કહીએ એ ક્યાંક તો હજી બચેલો છે, એટલે એનાથી રિલેટેડ વસ્તુ છે જ્ઞાન ચક્ષુ છે. બીજું આપણે શંકર ભગવાન છે શિવજી, એમને આપણે આદિયોગી કહીએ છીએ, બરોબર, તો એનું શું કારણ છે? આદિયોગી, આદિગુરુ, ગુરુ પરંપરાનું આદિગુરુ. હા, ગુરુ પરંપરાનું નિર્વહન થાય શંકર ભગવાન દ્વારા. શંકર ભગવાન જ ગુરુ પરંપરાનું નિર્વહન કરે. યોગ તમે કરો, આદિયોગી, આદિનો મતલબ શું થાય સંસ્કૃતમાં? સર્વપ્રથમ, એનાથી પહેલા કશું જ નહોતું, એને આદિ કહેવાય. અંત આવે એટલે આપણે એને અંત કહીએ, આદિથી અંત સુધી એવું બોલીએ ને આપણે, તો આદિનો મતલબ શરૂઆત થાય. યોગી એટલે જે જોડાયેલો છે, ક્યાં જોડાયેલો છે? પરમાત્મા તત્વ જોડે. શાસ્ત્ર એવું કે શિવજી જેવો કોઈ વૈષ્ણવ નહીં અને વિષ્ણુ જેવો કોઈ શૈવ નહીં. તો વિષ્ણુના આરાધક છે શિવજી, એટલે સદૈવ યોગશાસ્ત્ર દ્વારા યોગનો આશરો લઈને સદૈવ પોતાના પ્રિય પરમાત્મા, પ્રેમિકો જે કહો એ બંને તત્વ એક જ છે, એમાં લાગેલા રહ્યા. એટલા માટે આદિયોગી, આ યોગ પરંપરા શરૂ કરનારા શિવજી. નાટ્યશાસ્ત્રના પણ દેવતા શિવજી કહેવાયા, નૃત્યના દેવતા પણ શિવજી કહેવાયા, સંગીતના કહેવાયા આપણા નારદ મુનિ. આવી રીતે દરેક શાસ્ત્રોના અધિષ્ઠાતા દેવતા હોય. તો જેવી રીતે નાટ્યશાસ્ત્રના શિવજી છે, નૃત્યના શિવજી છે, એવી રીતે યોગશાસ્ત્રના અધિષ્ઠાતા શિવજી છે. તમે ક્યાંય પણ જો કોઈ ફેમસ એવા કોઈ યોગીના ત્યાં જશો ને, યોગ કરાવનારા ત્યાં, તો ત્યાં તમે શિવજીની મુદ્રાઓ જોશો. અલગ અલગ જગ્યાએ આદિયોગી તરીકે શિવજીની અલગ અલગ મુદ્રાઓ હોય, કારણ કે શિવ યોગ છે. અલગ અલગ મુદ્રાઓ, આપણા જે 84 લાખ યોનિઓ છે, એવું કહેવાય કે આસનો પણ 84 લાખ છે. એમાંથી મુખ્ય જ આપણે જાણીએ છીએ કે ભાઈ વજ્રાસન, આસન, બાકી જેટલી યોનિઓ છે એટલા બધા આસનો છે, એમાંથી મુખ્ય બધા ફેમસ છે કે ભાઈ સર્વાંગાસનમાં બેસો, શીર્ષાસન કરો. એટલે મૂળ એના પ્રચારક શિવજી, એટલા માટે આદિયોગી. ઓકે, મેં એક જગ્યાએ ક્યાંક સાંભળ્યું હતું કે ક્યાંક વાંચ્યું હતું, બહુ મને યાદ નથી, પણ અત્યારે વાત થઈ એટલે મને યાદ આવ્યું કે શિવજી છે આદિયોગી કહેવાય છે. મતલબ એ પોતે એટલા યોગી હતા, બરોબર, કે જે ઝેર પીધું, બરોબર, એક યોગી જ પોતાનું બધું કંટ્રોલ કરી શકે, બરોબર, એટલે કે એને ઝેરને શરીરમાં ના ઉતારવું, એને ગળામાં રોકી રાખવું, કેવી રીતે એક યોગી કરી શકે, બીજું ના કરી શકે, બીજા કોઈ કે ના કરી શકે. એટલે આવું મેં ક્યાંક સાંભળ્યું હતું. આ જ વસ્તુ છે કે યોગશાસ્ત્રના મુખ્ય પ્રણેતા જે છે એટલે એ કરી શકે. યસ.
એક છે ને લાસ્ટ પોડકાસ્ટમાં છે ને એકનો ક્વેશ્ચન હતો કે એ હતો શિવના અર્ધનારીશ્વર સ્વરૂપ વિશે, કે એ સ્વરૂપને કેવી રીતે સમજવું જોઈએ. કારણ કે એમાં આપણે જોઈએ છીએ કે શિવ અને શક્તિ બંને એક જ શરીરમાં છે, બરાબર. તો એને એક્ઝેક્ટલી કઈ રીતે આપણે સમજવું જોઈએ? તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ અથવા તો શિવ પુરાણ વાંચો તો એમાં આ વસ્તુને બહુ સારી રીતે સમજી શકો. આ દુનિયા જે બની, આ વિશ્વ જે બન્યું, બ્રહ્માંડ જે બન્યું, એ અર્ધનારી નરેશ્વર જ છે. કારણ કે જ્યાં સુધી પુરુષ તત્વ એકલું હોય ત્યાં સુધી એનાથી સર્જન ના થઈ શકે, અને જ્યાં એકલું શક્તિ તત્વ હોય ત્યાં પણ ના થઈ શકે. બંનેની જરૂરત છે. શિવ તત્વની પણ જરૂરત છે અને શક્તિ તત્વની પણ જરૂરત છે. આ ઉપરનો મિનિંગ સંસારી મિનિંગ, કે સંતાન ઉત્પત્તિ માટે ને એના માટે લોકો આનો અર્થ કાઢતા હોય. ખરેખર એવું નથી. ખરેખર મિનિંગ શું છે? ખરો મિનિંગ એ નથી કે ભાઈ સંતાન ઉત્પત્તિ કરવા માટે એક પત્ની ને એક પતિ હોવા જ જોઈએ. આ તો ઉપરનો ઉપર છલ્લો નીકળેલો દેખાય ઉપરથી એવો અર્થ છે. શાસ્ત્ર અનુસાર આનો મતલબ એવો છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારે તમે સંકલ્પ કર્યો, સંકલ્પને કહેવાયો પુરુષ, સંકલ્પ કર્યો, અને હવે સંકલ્પ પૂરો કરવા માટે તમારી અંદર શું જોઈએ? શક્તિ જોઈએ. આજે હું વિચાર કરું કે મારે ગૌ સેવા કરવી છે, પણ મારામાં તાકાત તો હોવી જોઈએ. તાકાત એટલે શારીરિક શક્તિ નહીં, આ તો છે જ, આ તો શક્તિનું સ્વરૂપ છે જ, પણ હું આર્થિક દૃષ્ટિએ પણ સમૃદ્ધ હોવું જોઈએ. હું ફક્ત ગાય માતાના શરીર ઉપર હાથ ફેરવીને જય ગૌ માતા કરું, એનાથી એનું કંઈ ભરણ પોષણ નહીં થાય. પછી હું પોતાની જાતને બહુ મોટો ગૌપૂજક કહું, એનો કોઈ મતલબ નથી. પણ એને ઘાસચારાની જરૂર પડે, એને પાણીની જરૂર પડે, એના માટે હું એ વ્યવસ્થા કરી આપું. આ બધું શક્તિમાંથી આવે. તમારામાં એ શક્તિ હોવી જોઈએ, તો તમે સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી શકો જે તે ક્ષેત્રમાં. મારે ગાયક કલાકાર બનવું છે, મારામાં સારો અવાજ નામનું પુરુષ તત્વ છે, પણ એના માટે જે રિયાઝ કરવાની જે શક્તિ છે એ છે નથી. તો રિયાઝ કરવાની જે સતત જોઈએ, અને તમે જે કોઈ પણ ક્ષેત્રમાં જોશો ને, જે શક્તિ તત્વ છે ને મહેનત બહુ માંગી લે. આપણા માણસોમાં એવું છે, પુરુષો કરતાં માતાઓ બહેનો વધારે કામ કરતી હોય. સત્ય છે કે નહીં? સત્ય છે. તમે જ્યારે શ્રમની દૃષ્ટિએ જુઓ તો એક પુરુષ સવારે ટિફિન લઈને જતો હોય ઓફિસની અંદર, શું ગપાટા મારતો હોય મને ખબર નહીં, સાંજે ટિફિન લઈને પાછો આવે ને પછી પગ લાંબા કરીને રિમોટ લઈને બહુ ડાઈ વાતો કરે. ભાઈ આખા દિવસ અમે થાકીને આવ્યા છીએ. અરે ભાઈ, એ માતાઓ બહેનો કંઈ ઘરમાં પાલથી વાળીને બેઠી નથી. સવારે ઉઠીને તમે ઉઠે પહેલાં બિચારી પાણી ભરવાથી લઈને નહીં ધોઈને પૂજા કરીને રસોઈ કરવાની, કચરા પોતા કરવાના, વાસણ ઘસવાના, કપડાં ધોવાના, કપડાં વાળીને મૂકવાના, છોકરાઓને કેટલું બધું કામ કરતું એક માતાઓ બહેનો. આ બધી શક્તિનું લેવડ દેવડ છે. તમે તો ખાઈને સારું બન્યું, ખરાબ બન્યું, મીઠું નહોતું નાખ્યું, આવું કહીને ઊભા થઈને જતા રહો. એ બિચારી છેલ્લે રાત્રેના વાસણ ઘસીને બધું કરીને છેલ્લે સૂઈ જાય. તો આ કામ શક્તિનું છે. એટલે તમારા મનમાં જો સંકલ્પ થયો એક સાદી વસ્તુ તરીકે કે હું ગાયક બનવું છે, ભગવાને મને અવાજ આપ્યો છે, તો જે વસ્તુ તમારી પાસે છે એ પુરુષ તત્વ, અને હવે એને કેળવવા માટે જે શક્તિની જરૂર પડશે એ શક્તિ. એટલે આ બંનેનો સંયોગ થાય એને આપણે અર્ધનારી નરેશ્વર કહીએ. તો આ બંને જરૂરી છે, શિવ અને શક્તિ. એકલું તમે કરવા તૈયાર હો પણ તમારો અવાજ જ સારો ના હોય તો પણ તમે ના બની શકો. એટલે બંનેની આવશ્યકતા બતાવતી આ મૂળ વસ્તુ. હમણાં તમે વાત કરી, આપણે હમણાં આગળ વાત થઈ એમાં કે જેમાં આપણે રાવણની વાત થઈ, રાઈટ, કે રાવણ જેવો શિવ ભક્ત કોઈ નથી, બરોબર, કે એને પોતાનું માથું આપી દીધું અને બદલામાં 10 માથા મળ્યા. તો રાવણ આટલો મોટો શિવ ભક્ત હતો, બરાબર. તો રામના હાથે જ્યારે એમનો વધ થયો, બરાબર, ત્યારે કોઈ પણ ભક્તને આપણે જોઈએ તો ભક્તને બચાવવા માટે ભગવાન તો હંમેશા તત્પર હોય, બરાબર. તો ત્યારે રાવણને બચાવવા માટે શિવજી કેમ ના આવ્યા? પ્રશ્ન બહુ સારો છે તમારો, પણ આ પ્રશ્નમાં જ ઉત્તર સમાયેલું છે. શિવજી જ મારી નાખત રાવણને. રામના આવવાની ક્યાં જરૂર હતી? કારણ કે દુષ્ટતા તો હતી. ભલે શિવ ભક્ત હતો પણ દુષ્ટ તો હતો. રાવણની દુષ્ટતા તો ખરી ને. મારા આરાધ્યની પત્ની ઉપર નજર નાખી તે. શિવજીના આરાધ્ય કોણ? પ્રભુ શ્રી રામ. તમારે શિવ મંદિરમાં જાઓ ને તમને એવું થાય કે મારી શ્રદ્ધા ગુરુજી બહુ છે શિવમાં, તો હું શું કરું? હું રુદ્રાષ્ટકમનો પાઠ કરું, હું ઓમ નમઃ શિવાયનો જાપ કરું. જેને થોડી ઘણી ખબર હશે ને આ બધી શાસ્ત્રોની, તમને એવું કહેશે ને આ શિવને પ્રસન્ન કરવા છે ને, શિવજીના મંદિરમાં જઈને રામ નામનો જપ કર. શિવજી બહુ જ ખુશ થાય. આજે મેં અત્યારે તમને વાત કરી હતી, આપણી એક વખત વાત થઈ, ડોંગરે મહારાજ, હું એમને ગુરુ લેવલે માનું છું. એ હંમેશા આ વસ્તુ શીખવાડતા, એ પોતે પણ એવું કરતા. શિવના મંદિરમાં જાય તો વિષ્ણુના શ્લોક ગાય, અને શ્રી હરિ વિષ્ણુના મંદિરમાં જાય તો શિવજીના.
કારણ કે આપણને શું ગમે છે નહીં જોવાનું, એમને શું ગમે છે. શું ગમે, સાચી વાત છે. તો તમે જ્યારે બિલીપત્ર ઉપર શ્રીરામ લખીને જો ચઢાવો, શિવજી ખુશ, તમારા 100 ગુના માફ, મારા પ્રિયનું, મારા પ્રેમીનું તમે નામ આપ્યું મને. એટલે આ એ વસ્તુ છે કે તમે એમની આદિશક્તિ, પ્રભુ શ્રી રામની શક્તિને તો આખું અપહરણ કરીને ઉઠાઈને લઈ જાય, આટલી બધી હિંમત તારી. અને શિવજી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો રાવણને, કે તું તારામાં એક બહુ ખરાબ વસ્તુ છે રાવણ, એટલું યાદ રાખ. કારણ કે મૂળમાં શું સત્તા હતી, અભિમાન હતું, અને સત્તાનું અભિમાન બહુ જ ખરાબ હોય. અને સૌથી વસ્તુ ખરાબ હોય, અમારા ગુરુજી પણ એવું કહે, અહંકાર સૌથી દુષ્ટ વસ્તુ. માણસના 6 દુશ્મનો કહેવાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આમાં સૌથી જો ખરાબ હોય તો એ છે અહંકાર. બીજા 5ને તમે કદાચ નિવારી શકો, પણ તમારા અહમ ઉપર કોઈ ચોટ કરે ને તો તમે એને સાંભળો નહીં, તમે એને નીચું બતાડવામાં લાગો. આના તો તમે સેફ જ રાખો હંમેશા, ના હું યોગ્ય જ છું. એને જ્યારે સમજાવવામાં આવ્યો ત્યારે રાવણ સાંભળવા માટે તૈયાર નથી. પછી શું થાય, મારો આરાધ્ય મારા માટે વધારે જરૂરી છે. એટલે પછી શિવજીએ જ ખરેખર મારી નાખવા જોઈતા હતા, પણ એને શું કહેવાય, આશ્રિત હતો એ. હવે આશ્રિતને સમજાવવા છતાં માનતો નથી. અને બીજા શ્રી હરિ વિષ્ણુને અનેક બધા વચનો પૂરા કરાવવા હતા, જેમ કે શત્રુપા અને રાજા મનુને એમને વરદાન આપ્યું હતું કે તમારી કોખે હું પુત્ર બનીને જન્મ લઈશ. પછી શબરીને વરદાન આપેલું હતું. એટલે આ બધા વરદાનો પૂરા કરવા માટે પ્રભુ શ્રી હરિએ વિષ્ણુ અવતાર, શ્રી રામ અવતાર તરીકે આવ્યા, અને પછી આ રીતે કર્યું. બાકી તો રાવણનો તો પ્રભુ શ્રી હરિ, અરે ભગવાન શિવ શંકરે જ નાશ કરવો જોઈએ, પણ એ વચ્ચે ના આવ્યા કે ના, મારા આરાધ્ય જે કરે છે એ યોગ્ય છે, એટલે એને બચાવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ખોટું કરે છે, ખોટું જ કરે છે. બાકી રાવણ જેવો શિવ ભક્તની એ વસ્તુ તદ્દન ખરી છે. કારણ કે જે આપણે શિવ તાંડવ સ્તોત્રમ જે સાંભળે છે એ બી આઈ થિંક એ રાવણે રચેલું છે. પણ એ રચાયું છે ભયના કારણે. શિવજીએ જ્યારે એને વરદાન આપ્યું રાવણને, અખૂટ શક્તિ આપી. રાવણનો ફક્ત એક જ વ્યક્તિ આ દુનિયામાં હતો એવો કે જે રાવણને સામે પડી શકે એવો, એ હતો વાલી. વાલીને એવું વરદાન હતું બ્રહ્માજીનું, એને માગેલું વરદાન હતું, મારી સામે જે કોઈ પણ આવે એની જેટલી પણ તાકાત હોય અડધી થઈ જાય. એટલે વાલી રાવણને 6 મહિના બગલમાં દબાઈને ચાલ્યો હતો. કેટલા મહિના? 6 મહિના સુધી રાવણને આમ પેલું નાનકડું છોકરું કેટલું આમ બિલકુલ ફ્રીલી આમ દબાઈ દઈએ કે છોકરાનો જીવ જતો હોય પણ અહીંયા અસરે ના થતી હોય. વાલી એટલો બળવાન હતો. પણ આવા રાવણનું આપણો પ્રશ્ન શું હતો કે આ શિવ તાંડવ સ્તોત્ર, એને પોતાની જ્યાં પ્રભુ એને શક્તિ આપી, જેને આપી તો એની સામે જ અજમાઈ રહ્યો છે. એને પોતાના હાથથી જે કૈલાસ ઉપર ભગવાન અને મા ભવાની બેઠેલા હતા, શિવજી અને માતાજી, એ કૈલાસને આખો ઊંચો કરવાનો. તારે પરીક્ષણ કરવા તો બીજી જગ્યા નથી મળતી, અહીંયા કરવાના. પ્રભુએ જ્યાં, શિવજી તો સમાધિમાં હતા પણ ખબર પડી ગઈ, કારણ કે મેં કહ્યું ને આપને કે ગુરુ પણ છે શિવ, એટલે ચલાવી ના લે. હું તને આપું છું તારું કૃપાપાત્ર છે, પણ કૃપાપાત્રે કૃતજ્ઞ ન થવું જોઈએ. તો આટલી બધી તારી હિંમત. અને પછી શિવજીને લાગ્યું કે ના, હવે આને આની ઓકાત બતાવી દેવી જોઈએ. ભગવાન શિવે કંઈ ના કર્યું, પોતે બેઠા જ હતા સમાધિમાં. ભગવાન પેલા એક પગ ઉપર ને એક આમ નીચે લટકતો, એવી રીતે બેઠા હતા. ભગવાને ફક્ત પોતાના અંગૂઠાનો એક સહેજ સ્પર્શ કર્યો હોય, એમાં કૈલાસ આખા નીચે દબાઈ ગયો. આ રાવણ આજે 6ઠ્ઠા પાતાળમાં જતો રહ્યો, અને ત્યાં બેઠા બેઠા પછી સ્તુતિ કરે જટાકટી. આજે શિવ તાંડવ સ્તોત્ર જે તમે કહો છો, એની રચના પાતાળમાં બેઠા બેઠા થઈ છે. મને છોડાવો, મારાથી ભૂલ થઈ, હવે ક્યારેય નહીં કરું, મારું શક્તિનું પ્રદર્શન તમારી સામે નહીં કરું, એવી હાલતમાં રચાયેલું સ્તોત્ર છે. કારણ કે જે રાવણ તો શિવ ભક્ત તો એના મતલબ ઘણા બધા આપણે આવી રીતે મતલબ ફોર એક્ઝામ્પલ આપણે સોમનાથની વાત કરીએ તો સોમનાથને આઈ થિંક ફરીવાર નિર્માણ કરવામાં બી રાવણનો હાથ હતો, એવું કંઈક હતું. એવું કંઈક મેં કથા સાંભળેલી છે, બહુ મારા ધ્યાનમાં નથી આ. પણ 12 જ્યોતિર્લિંગને જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી એવું કહેવાય કે રાવણની જે ચેતના એ દરેક જ્યોતિર્લિંગોની દર્શન કરવા જાય જ, કારણ કે એના આરાધ્ય જ શિવ, એના મૂળ આરાધ્ય શિવ. એટલે બીજે ક્યાંય જાય કે ના જાય રાવણની ચેતના, આ બધી જ જગ્યાએ દર્શન કરવા જાય પોતાના આરાધ્યની. તો જે આ 12 જ્યોતિર્લિંગ તમે કહો છો, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાથી શું પ્રાપ્ત થાય, શું પ્રાપ્તિ થાય? આપણા સનાતન ધર્મમાં જે રીતે 4 ધામની યાત્રા કીધી છે, કે દક્ષિણમાં તમે રામેશ્વરમ જતા રહો, ઉત્તરમાં કેદારનાથ, બદ્રીનાથ, આ બાજુ
જગન્નાથપુરી અને આ બાજુ આપણું ગુજરાતનું દ્વારકા. કેદારનાથને ધામમાં નથી ગણાયું, પણ બદ્રીનાથ કેદારનાથ નજીક છે એટલા માટે એટલે કેદારનાથ કે. જેવી રીતે દક્ષિણમાં રામેશ્વરમ, કન્યાકુમારી બાજુમાં છે, એટલે ઘણા નજીક છે. એટલે 4માં ગણાય રામેશ્વરમ, બદ્રીનાથ, દ્વારકા અને જગન્નાથપુરી. ઓકે, વિષ્ણુના ધામ બધા. તો આ 4 જગ્યાએ દક્ષિણમાં આપણને રામેશ્વરમ લાગે શિવનું ધામ, પણ એ શિવ દ્વારા સ્થાપિત રામ દ્વારા સ્થાપિત શિવ છે. એટલે મૂળ તત્વ શ્રી હરિ વિષ્ણુ એ બંનેનો સંયોગ સ્વરૂપ છે રામેશ્વરમ. તો એનું જે રીતે મહત્વ એ રીતે 12 જ્યોતિર્લિંગોનું મહત્વ છે. 12 જ્યોતિર્લિંગોની યાત્રા કરવી જોઈએ એવું આદિ જગદગુરુ શંકરાચાર્ય દ્વારા પ્રતાપિત થયું. એમનું પ્રતિપાદન કરનારા આદિ જગદગુરુ શંકરાચાર્ય. આ યાત્રા એ સમયમાં જે કંઈ પણ ફેલાઈ હશે, બદીઓ કહો કે અજ્ઞાન કહો, એના કારણે બધી યાત્રાઓ બંધ થઈ ગઈ હતી. અને આ યાત્રાઓને ઉખેડી કાઢનારાના કરવું જોઈએ, આ કલ્યાણકારી છે, એ પ્રતિપાદિત કરનારા આદિ જગદગુરુ શંકરાચાર્ય ભગવાન. આ કરવા પાછળના દરેકે દરેક જે 12 જ્યોતિર્લિંગ છે, આ દરેક 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થવા પાછળની જે સ્વયંભૂ છે ને, એ બધા સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. એ લિંગ નથી, એ જ્યોતિર્લિંગ છે. આત્મલિંગ કહી શકીએ આપણે. શિવજીએ પોતે પોતાનું લિંગ સ્વરૂપ આપેલું છે પોતાના કોઈને ભક્તનું. આપણા ગામ કે દેશ શહેરોમાં જે મંદિરો હોય ફક્ત શિવલિંગ હોય. આ જ્યોતિર્લિંગ છે, એમાં ભગવાનનું જ્યોતિ સ્વરૂપે પ્રભુ સ્થાપિત થયેલા છે શિવજી. અને 12ની જે સ્થાપના થઈ, આ 12ના દર્શન કર્યા પછી નેપાળવાળા પશુપતિનાથનું દર્શન કરવું જોઈએ. તો આ 12ની યાત્રા તમારી યોગ્ય રીતે પૂરી થઈ કહેવાય. તમે પશુપતિનાથ જો ના જાઓ તો તમારી યાત્રા અધૂરી રહેવાય એવું કે. પણ આ જેને પુણ્ય કમાવવું હોય એમના માટે ઠીક છે, જે પ્રભુના ખાતર જ કરતા હોય એમના બધા નિયમો ના હોય, પણ જેને પુણ્ય જોઈએ એના માટે આ બંધન ખરું કે તમે 12 જ્યોતિર્લિંગ કર્યા પછી છેલ્લે પશુપતિનાથની યાત્રા કરો નેપાળમાં. તો તમારી યાત્રા આખી પૂર્ણ થઈ કહેવાય. તો આખી પૂર્ણ થઈ કહેવાય. તો જે યોગ્ય પુણ્ય હોય યોગ્ય પ્રમાણમાં મળે, નહીં તો થોડું મળે. તો અને યાત્રા તો અમારા ગુરુજી એવું કે યાત્રા તો એને જ કહેવાય જેમાં બિલકુલ ન જતા પહેલા ન આયા પછી તમે ક્યાંય સુવિધાનો ઉલ્લેખ કરો તો તમારી યાત્રા નિષ્ફળ. કોઈ મતલબ જ નથી. તો તમે ટૂર ઉપર ગયા હતા, ફરવા ગયા હતા. અહીંયાથી જતા પહેલાં તમે બુકિંગો કરો હોટલોના અને ઘરે આવીને ચર્ચાઓ કરો. ત્યાં સારું હતું નહીં, પેલું ચાલુ કર્યું ને તો ગરમ પાણીની વ્યવસ્થા હતી ને ત્યાં બોલો બાજુમાં જ હોટેલ ને બાજુમાં જ એક દુકાન હતી ને ત્યાં અમે અહીંયાથી કપડાં નહોતા લઈ ગયા, ત્યાં અમને મસ્ત દુકાન. આવું બધું કરવા જવાનું? યાત્રા આના માટે હોય? એ ટૂર થઈ ગઈ. આ તો ટૂર થઈ ગઈ. યાત્રામાં તો ડોંગરે મહારાજ પણ એવું કે યાત્રામાં જે તમને તકલીફ પડે, કારણ કે તમે પ્રભુ દર્શન માટે જઈ રહ્યા છો, પોતાના માટે નહીં, માલિકને મળવા જઈ રહ્યા છો, ત્યાં જેટલી તકલીફ પડે પગ પગ પર તુમ્હારે કર્મ કટતે હૈ એવું કે. શાસ્ત્ર પણ આવું કે તમારા કદમ કદમમાં તમારા જે ખોટા કર્મો હોય એ કપાય. તો 12 જ્યોતિર્લિંગના 12 તત્વો છે. 12ની તમે જો વાર્તા વાંચો તો તમને ખબર પડશે કે જેવી રીતે મેં ચંદ્રમાની વાર્તા કહી કે એક ભૂલ થયેલી ચંદ્રમા દ્વારા, ભૂલ તો ના કહેવાય, જાણી જોઈને જ પોતાના ઘમંડના કારણે કે ના હું એકનો સ્વીકાર કરીશ, તમે ભલે તમારી બાકીની દીકરીઓ મને પરણાવી પણ હું એમની તરફ ધ્યાન નહીં આપું, મારું મને એકમાં જ લાગેલું છે. આ જિદ્દ છે પણ કોઈકની સાથે અન્યાય છે. તો એ તત્વને ખાળવા માટે પછી તમારે આવવું પડ્યું ને છેલ્લે પ્રભુ ચરણે. તો તમે શિવજીના ચરણે આવ્યા અને તમારો ઉદ્ધાર થયો, પણ તમારે પોતાની ભૂલ માનવી પડી. તો જે રીતે આ એક જિદ્દ, ખોટી જિદ્દનું પ્રતિપાદન કરનારી જે ભૂલ છે એનું નિરાકરણ ત્યાં થયું. તો આવી રીતે 12ની અલગ અલગ વાર્તાઓ છે. એમાં જો તમે ડેપ્થમાં જાઓ તો તમને ખબર પડે, અચ્છા આ અહીંયા જવાથી આપણા અંદરની આ ચેતના ઓછી થવી જોઈએ. ચેતના નહીં, એ ચેતનામાં જે બધી ઘૂસી ગઈ છે એ ઓછી થઈ ગઈ. મારા મનમાં બહુ જ મોહ છે કે મારો મોહ ઓછો થતો નથી. તમારે મલ્લિકાર્જુનના દર્શન કરવા જવું જોઈએ કે ત્યાંની વાર્તા એ પ્રમાણે છે કે મોહથી રિલેટેડ જે દોષ ઉત્પન્ન થાય એનો નાશ થાય. એટલા એવા રીતના છે કે 12ની યાત્રા એટલા માટે કરવાની, એની ખરી વાર્તા સાંભળીને કે સમજીને કરવાની, એનું ગુહ્ય તત્વ સમજીને. એટલે મેં આ પહેલાં પણ આપની મારી વાત થઈ હતી ત્યારે મેં કીધું હતું કે શાસ્ત્ર હંમેશા ગુરુમુખી હોય. એમને આપણે 12 જ્યોતિર્લિંગ જતા રહીએ કશું ફરક ના પડ્યો, પણ ભાઈ તું ગયો જ નહોતો એ ઉદ્દેશ્યથી. તું તો ત્યાં કયું હોટલમાં મને રિઝર્વેશન મળે અને ક્યાં મારી રૂમ બુક થયો જોવા ગયો હતો, તો તને ક્યાંથી ચેકલિસ્ટ પૂરું કરવા ગયા હતા. હા, ચેકલિસ્ટ પૂરું કરવા ગયા. એટલે તકલીફ ત્યાં છે. સાચી વાત છે. પણ આપણે કોઈ પણ મંદિરે જતા હોઈએ બરાબર, કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય, શિવજીનું મંદિર હોય, રામ ભગવાનનું કૃષ્ણનું મંદિરે જઈને જે આપણને જે અનુભૂતિ થાય બરોબર, કે ત્યાં આપણને આમ એક ઓરા જેવો ક્રિએટ થાય, એક અલગ જ ઉર્જા આપણને ફીલ થાય.
રાઈટ. પણ જો આપણે આ 12 જ્યોતિર્લિંગ ગણીએ કે કોઈ પણ ગણીએ, બરાબર, પણ શિવજીની જો અનુભૂતિ કરવી હોય, એમને એક્ઝેક્ટ ફીલ કરવા હોય, બરાબર, તો ઇન્ડિયામાં એવું કયું સ્થળ છે કે જ્યાં આપણને આમ કહેવાય ને કે આપણે એમને ફીલ કરી શકીએ, એમને અનુભવી શકીએ? મને પોતાને જે જગ્યા ગમે છે, ઓકે, તમારા એક્સપિરિયન્સ મારા પોતાના પ્રમાણે તો ભીમાશંકર મહાદેવ છે કે ભીમાશંકર મહાદેવ પુના જોડે છે, મહારાષ્ટ્રમાં આવેલું શિવલિંગ. શું કારણ એનું, આમ કોઈ સ્પેસિફિક એવું કોઈ? એક તો પબ્લિક ટચથી બહુ દૂર છે, જંગલમાં વસેલું છે. મલ્લિકાર્જુન એવું જ છે, પબ્લિક ટચ નહીં. એટલે દુનિયાનો જ્યાં જે ઘોંઘાટ હોય ને, કોઈ પણ જગ્યાનો, જે તમે કીધું એનું હું તમને સાયન્ટિફિકલી અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ જવાબ આપીશ. અમુક જગ્યાએ આપણને વધારે સારું ફીલ થાય ને અમુક જગ્યાએ ઓછું. ભગવાનની બનાવેલી દુનિયા છે, આવું થવાનું કારણ શું? કેટલી નેગેટિવ વિચારવાળા લોકો આવે છે, ત્યાં દરેક વ્યક્તિ પોતાની કંઈક એનર્જી છોડીને જ જતું હોય. હવે હું તમને આનું સાયકોલોજીકલ કારણ આપું. તમે અને આ પ્રેક્ષકો પણ જો આ વસ્તુનો થોડો વિચાર કરશે, કદાચ નહીં કર્યો તો આઈ વુડ લાઈક ટુ ટેલ ધેમ કે આ એક્સપિરિયન્સ કરો તમે, તમને પોતાને તરત જ ખ્યાલ આવશે. તમે કોઈ વસ્તુને મનમાં વિચાર આવ્યો અને તમારે કોઈકને કહેવું છે ને, અરે ભૂલી ગયો, શું હતું મારા મનમાં, આ જો તમે વિચાર કરતો કંઈક મસ્ત વસ્તુ હતી પણ મને યાદ નથી આવતી, આવું જ્યારે તમે વિચાર કરતા હો, બનતું હશે તમારે, એવું બનતું હશે, બને છે તો બહુ સ્ટ્રોંગ હતી, મારે કહેવાની હતી પણ ભાઈ તું બોલતો ને એટલે મારે રહી ગયું, હમણાં જ યાદ હતી, હમણાં જ યાદ હતી. તો આ વસ્તુનું શું કરવાનું? તમે એ જગ્યાએ જઈને ઊભા રહો. તમને એ વિચાર જ્યાં આવ્યો તો એ જગ્યાએ એક્ઝેક્ટ એ જ પોઝિશનમાં જઈને તમે ઊભા રહેશો અને પછી ચિંતન કરશો. અહીંયા તમને એ વસ્તુ 10 મિનિટ યાદ કરશો તો એ નહીં આવે, ત્યાં જઈને તમને 30 કે 25 સેકન્ડની અંદર એ વસ્તુ તમને યાદ આવી જશે. અરે હા, નહીં, યસ, આ વાત હતી. આ થવાનું કારણ શું? સાયકોલોજી કહો, આધ્યાત્મ કહો, ગમે તે રીતે કહો, ત્યાં તમે તમારા વાઇબ્રેશન્સ મૂકીને આવેલા છો. ત્યાં તમે જેવા જશો અને એ જ પોઝિશનમાં ઊભા રહેશો, એ ચેતના વળી પછી એની જોડે એક્ઝેક્ટ એડજસ્ટ થઈ જશે. જેવી એડજસ્ટ થશે તમને યાદ આવશે, હા આ વાત હતી, નહીં, મારે આ વાત કહેવી હતી. આ મલ્ટી ટાઈમ એક્સપિરિયન્સ કરેલી વસ્તુ હું તમને કહી રહ્યો છું. મેં એકલાએ નહીં, ઘણા બધા તમે પોતે હવે કરી શકો છો. હું પ્રેક્ષકોને પણ બિલકુલ ચેલેન્જ આપવા તૈયાર છું, કરી જુઓ. અને એ વખતે એ વસ્તુ તમને યાદ ના આવે એવું બને જ નહીં. અહીંયા તમે 10-15 મિનિટ બીજી જગ્યાએ યાદ કરો અને એ જગ્યાએ જઈને યાદ કરો. એ ભૂલી ગયેલી વસ્તુ લાખ પ્રયત્નોથી યાદ નથી આવતી, ત્યાં જઈને યાદ આવશે. કારણ શું થયું? તમે જે જગ્યા જાઓ છો ત્યાં તમે તમારા તરંગો છોડતા જ હો. તો જે જગ્યાએ એવા વિચારવાળા લોકો આવતા હોય, બહુ મટીરિયલિસ્ટિક વિચારો ચાલતા હોય, ત્યાં તમને બહુ શાંતિ ના મળે. અને જ્યાં ફક્ત કુદરતનું વાતાવરણ છે, જ્યાં લોકો માટે પહોંચવું થોડું મુશ્કેલ છે, ત્યાં ફક્ત કુદરતના સાનિધ્યમાં એ ઉર્જા તો પોતાની કામ કરવાની છે. ચાહે જ્યોતિર્લિંગ છે, ચાહે શિવલિંગ છે, ચાહે આત્મલિંગ છે, ગમે તે હોય, એની ઉર્જા જ તમને ફક્ત અનુભૂત થવા મળશે. કારણ કે બીજી જગ્યા કરતાં તે કમ્પેરેટિવલી ઓછી છે. અને પછી એ જગ્યાએ ત્યારે તમે જાઓ એટલે તમને ઓટોમેટિકલી એક અલગ શાંતિનો અનુભવ થાય. તો બાકી હું અહીંયા XYZ જઉં છું, ત્યાં જઉં છું, પણ મને મજા નથી આવતી. એ મજા એટલે ના આવે કે આપણી અંદર એક તો બહુ જાતના તરંગો પેદા થતા હોય અને આપણને ઇન્ટરેસ્ટ એમાં જ હોય. ભગવાનના મંદિરે જતા હોય ને સાગરભાઈ, બહુ દુઃખ થાય. આખા જીવન એક તો જવા મળતું ના હોય ને. પ્રભુ દર્શન કંઈ મામૂલી વસ્તુ નથી, એની મહત્તા ખબર પડવી જોઈએ. ભગવાનની સામે જ્યારે જાઓ ત્યારે પહેલો ઉદ્ગાર એ જ હોવો જોઈએ, પ્રભુ તે બહુ કૃપા કરી મારા બાપ કે તારા દર્શન થયા. બાકી આ દુનિયામાં 50 ચહેરા જોવા મળે, તારું દર્શન વળી મને ક્યાં મળે? તે કૃપા કરી કે આટલા દૂર હું આવ્યો કે તારું નામ કાનમાં સાંભળવા મળ્યું. આ અહોભાવ હોવો જોઈએ. ઓલું કહેવાય છે ને કે તમે કેટલાય પુણ્ય કર્યા હશે ને ત્યારે તમને મંદિરનું પેલું પગથિયું ચડો. મામૂલી વસ્તુ નથી. કથા સત્સંગ સાંભળવા મળવું કે કોઈ સંત મહાપુરુષને સાંભળવા મળવું, કોઈ તમને જોઈને રામ રામ કે હાય હેલો નથી કહી શકતો, તમને જોઈને હરિઓમ કહે, રામ રામ કે, તમારા મનમાં આ ભાવ આવવો જોઈએ કે મારા વિશ્વના માલિકનું આ કાનના છિદ્રોમાંથી નામ અંદર ગયું. તો લોકો દર્શન કરવા જાય ને તમે બહાર આવીને પૂછો કે આજે ભગવાને કેવા વાઘા પહેર્યા હતા, ખ્યાલ નહીં. કારણ કે તમે લાંબી લિસ્ટ લઈને ગયા હતા ને. છોકરાના લગ્ન થઈ જાય ને એના ઘરે છોકરું આવે ને આ આવે ને બંગલો બની જાય ને પેલો કોર્ટ કેસ ચાલે છે. તારું ભઈલા ભગવાનમાં ધ્યાન જ નહોતું, ખાલી હોઠ બોલતા હતા, આંખો જોતી હતી અને મગજ પોતાનું કામ કરતું હતું. આને ભક્તિ ના કહેવાય. આવી રીતે ભગવાન પ્રસન્ન ના થાય ને આવી રીતે તારી ઈચ્છાઓ પૂરી ના થાય. પૂર્ણ શરણાગતિ જોઈએ. એટલે એવું છે કે એ અમુક જગ્યાએ તમને સારું ફીલ થાય. એમાં અડધું તો આપણા તરફથી હોય. આપણે સારા બનીને જઈએ ને તો બધું સારું જ લાગે. અને જ્યારે આપણે બધી લિસ્ટો લઈને જ જતા હોય શાંત મન સાથે, તો ક્યાંથી શાંતિ મળે? એવું છે. રાઈટ.
શિવજીની જે પૂજા વિધિ છે, એમની જે સાધના છે, બરાબર, એના રિલેટેડ મેં થોડાક ક્વેશ્ચન વિચાર્યા છે કે એક આપણે કહીએ છીએ કે રુદ્રાભિષેક, બરાબર, તો રુદ્રાભિષેક શું છે અને આ કરવાથી શું થાય અને આ કોણે કરવો જોઈએ, કોણે ના કરવો જોઈએ, જો એવું કંઈ બી હોય કે ના હોય? શિવજી માટે હું પહેલાં તમને કહું કે વિષ્ણુની જો તમે ભક્તિ કરો, શ્રી હરિ વિષ્ણુ સર્વોચ્ચ સ્થાન કહેવાયું. મારી શ્રી હરિ વિષ્ણુમાં વધારે શ્રદ્ધા છે એટલા માટે કહું છું એવું નહીં. બહુ જ વાંચન પછી કે બહુ મૂળ તમારા ગુરુજી હું કહું છું ને તમને કે હવે એ 1800ની નજીક પહોંચવા આવ્યા વર્ષોમાં 1737 પૂરા થયા. એટલે એમના દ્વારા જે કહેવામાં આવ્યું, મીરાબાઈથી લઈને હી નોઝ ઈચ એન્ડ એવરીવન, અંગ્રેજોના શાસનથી લઈને તો અકબરથી લઈને તો મીરાબાઈથી લઈને તો તુલસીદાસથી લઈને બધાના જીવન કવન વિશે મને કે આવા હતા, આવું હતું. मीरा मालूम है तुमको, रात दिन रोती थी का मतलब ये मत समझना आंसू गिराती थी, उसको देखे तो कोई दिमाग खराब हो जाए भी क्या, आखा दिन रोती रहती है, ये वाला रोना नहीं, लगातार एक ही प्यास, बस प्रभु अब कब कितनी देर लगेगी, मुझे अपने अंदर संभालो. ये भक्ति का ये लेवल होना चाहिए कि भगवान से, परमात्मा से एक क्षण का भी विरह सहन ना हो. ये रुदन है. इस तरह से मीरा रोती थी. એટલે ગુરુ છે એટલે તો લડવાના છે. અને આ અલગારી બાબા લોકોનું કેવું હોય ને, તમારી ચાપલુસી ના કરે. અને ગુરુને તો આમે શિષ્યની ચાપલુસીઓ ના કરવાની હોય ને તો કઠોર શબ્દો જ બોલવા પડે. કારણ કે ડાયાબિટીસ વાળાને કંઈ મીઠું ના ખવડાવાય, એની જોડે તો કડવું જ રીતે વર્તન કર્યું. આપણે બધા ડાયાબિટીસના જ પેશન્ટો છીએ જે સંસારમાં ફસાયેલા છીએ, એમને જોડે તો આવી જ રીતે વર્તવું પડે. એટલે એમના દ્વારા જે કંઈ પણ મને જાણવા મળ્યું એ અનુસાર હું એવું કહું કે શું આપણો રુદ્રાભિષેક, શિવજી એ તત્વ છે કે જે તમારી સંસારી ઈચ્છાઓ પૂરી કરે. સંસારી, બરાબર, વ્યવસ્થિત સમજો. સંસારી ઈચ્છાઓ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, આ જોઈએ, તે જોઈએ. કારણ કે શિવજીને એમની સાધનામાં કોઈ બહુ ડિસ્ટર્બ કરે નહીં, ગમે નહીં. તાર આ જોઈએ ને ભાઈ ક્યારનો હેરાન કરે છે, લઈને બાપા લઈ જાતું, મારો પીછો છોડ. એટલે શિવની જો તમે આરાધના કરો, તમારી સંસારી ઈચ્છાઓ પૂરી થાય. જો તમે વિષ્ણુના ભક્તો હો, વિષ્ણુ તમને પરમ કલ્યાણ સુધી પહોંચાડે. 84 લાખના ફેરામાંથી આખા બહાર કાઢી લે. આ ફેરો એવો ને એવો ફરતો રહે, યુ આર આઉટ ઓફ ધ ગેમ. કારણ કે નારાયણની કૃપા થઈ. તમે જો શિવની ભક્તિ કરતા હોય, આપણા પોડકાસ્ટમાં જે લોકો જાણતા હશે એમને ખબર હશે, જેમની શિવની ભક્તિ એક લેવલે પહોંચી જાય ને, પછી એમના મોઢામાં ઓમ નમઃ શિવાય મંત્ર ના આવે. પહોંચી ગયા પછી આપોઆપ શિવજી તમારી આંગળી વિષ્ણુના હાથમાં પકડાઈ દે. તમે રોજ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મનમાં જપતા હો કે ચાલતા ફરતા, તમને ખબર ના હોય કે અત્યારે હું શું જપતો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાલુ થઈ જાય. શિવ પોતે કોઈને પોતાની પાસે રાખે નહીં, કારણ કે એ પોતા પરમ સૌભાગ્ય સુધી પહોંચાડી દે, પરમ સ્થાન સુધી પહોંચાડી દે, શિવ જ પહોંચાડી દે. એટલે પહેલાં શિવની ભક્તિ જરૂરી ખરી. રુદ્રાષ્ટકમ દ્વારા કે આના દ્વારા એમનો અભિષેક કરવામાં આવે. રુદ્રાષ્ટકમની તો આખી વાર્તા જ ગુરુ શિષ્ય પરંપરા ઉપર છે. ઓકે, હા, કાગભૂષણજીજી મહારાજનું પૂર્વજન્મ, જ્યારે એ કાગડા તરીકે ન હતા, એ બ્રાહ્મણના પુત્ર તરીકે હતા. ગુરુ પ્રત્યેની પ્રચંડ પ્યાસ લાગી. પહેલાં એવું હતું કે મને ભગવાન મળે, મને શરીરમાં છું ત્યાં સુધી મને બનાવનારો, આટલી સુંદર દુનિયા બનાવનારા. ને એક વખત તો જોઉં બહુ સાત્વિક વિચારો. સંતો મહાપુરુષોની સેવા કરતાં કરતાં ખબર પડી કે ભગવાન મળવો સહેલો છે, ગુરુ મળવું કઠિન છે. તો શું કરવું તો ગુરુ મળે. સંતોએ કીધું કે ભાઈ એ તો ભગવાન મળવો પછી તને સહેલો થઈ જશે, ભગવાનની તારે શોધે નહીં કરવી પડે, ગુરુ હશે તો પરમાત્મા મળી જશે. તને કદાચ નહીં મળે તો તને કોઈ પ્રકારનો મનમાં અજંપો નહીં રહે, કારણ કે તને મૂળ તત્વ મળી ચૂક્યું હશે. પછી પ્યાસ વધી ગઈ, હવે મારે ભગવાન નથી જોઈએ, તો મારે ગુરુ જ જોઈએ. અને એવું કરતાં એક મહાપુરુષ મળી ગયા જંગલની અંદર. એમની શિષ્યત્વ તરીકે બીજા આના પહેલાં પણ એમને મળ્યા હતા, પણ કોઈ શિષ્યત્વ આપવા તૈયાર નહોતું. તો શું આમની અયોગ્યતા હતી? ના, એવી અયોગ્યતા નહીં, પણ તમારા નસીબમાં એ બીજા બધા નહીં લખાયા હોય. બધાને એમણે પ્રાર્થના કરી કે મને તમારા શિષ્ય સ્વરૂપમાં યોગ્ય લાગે તો સ્વીકાર કરો. બધા ઉપદેશ આપે, કોણ પછી સ્વીકારે કોઈ નહીં. અને પછી આ મહાપુરુષ મળ્યા, એમના ચરણોમાં જઈને બેઠા. ગુરુ બધું જ જોઈ લેતા હોય, બધી ચર્ચા દ્વારા એમણે માપી દીધું કે આની પ્યાસ બહુ વધી છે. અને એણે કીધું કે તું પ્રભુ દર્શન કરવા માટે નીકળ્યો હતો ને બેટા, હું તને પ્રભુ દર્શને કરાવડાવીશ અને હું તને શિષ્યત્વ પણ આપીશ. હું તને શિષ્યત્વ માટે કાનમાં મંત્ર ફૂંકીશ અને પ્રભુ દર્શન માટે હું તને ઓમ નમઃ શિવાયનો મંત્ર આપું છું. મારા જ આશ્રમમાં મારા શિષ્યો તને મદદ કરશે, ઝૂંપડી બનાવીને રહે અહીંયા, ગુરુ સેવામાં નિષ્ઠ રહે. હું ગુરુ છું એટલા માટે નથી કહેતો તને, પણ આ પરંપરા છે, તારે ફોલો કરવી જ પડશે. એટલે પ્રભુમાં નિષ્ઠા રાખ, તારો ગુરુમાં નિષ્ઠા રાખ. તને તારા પહેલાં કેટલાયને હું પ્રભુ દર્શન કરાવી ચૂક્યો છું, ભોળાનાથ તને જરૂર દર્શન આપશે. અને બહુ ઓછા વર્ષોની અંદર
એ બ્રાહ્મણ કુમારને શિવજીના દર્શન થયા, પણ ભૂલ થઈ ગઈ એક કે ગુરુને પોતાની કુટિયામાં ખબર પડી ગઈ કે આજે આ બિચારો છોકરો મારી જોડે આવ્યો તો આટલું બધું કરી રહ્યો છે મારા કહેવાથી, વર્ષોથી ગુરુ સેવા કરે, પ્રભુ પ્રત્યે નિષ્ઠા રાખીને બેઠો છે, મંત્રના જાપ કરે છે, આજે આને ભગવાન સદાશિવ દર્શન આપવાના છે. ઉપર પ્રભુએ સંકલ્પ કર્યો, ગુરુને પોતાની કુટિયામાં ખબર પડી ગઈ કે આજે આને દર્શન આપવા આવશે. શિવજીના સંકલ્પથી શિવજી આ બાજુ દર્શન આપવા માટે આવે. ગુરુને ખબર પડી, ગુરુ પોતાની કુટિયામાંથી નીકળીને અહીંયા આવ્યા, ત્યાં શિષ્યની કુટિયામાં, કારણ કે આશ્રમ તો સેમ હતો, કુટિયા અલગ હતી. ગુરુના આવતા જોયા, શિષ્યએ જોયા ખરા, અને જેવા એ જ 2 કે 3 ક્ષણમાં શિવજી આંખોની સામે આવી ગયા. શિવજીને જોયા પછી તરત જ ઊભો થઈ ગયો, રડી રહ્યો છે, ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો. ખબર, પરમાત્મા તત્વ જે આંખોની સામે આવે ત્યાં માણસનું શું ભાન રહે. પ્રચંડ શિવજીનું સ્વરૂપ, શરીર ઉપર વ્યાઘ્રાંબર પહેરેલું છે, મોટો ચંદ્રમા ધારણ કરેલો, ગંગાની ધાર વહી રહી છે, મોટી મોટી જતાઓ, અને પ્રચંડ સ્વરૂપ, જાત જાતના નાગ સર્પ લટકતા હોય, નીલકંઠ પ્રભુ, અને જાત જાતની શહેનાઈઓના સૂર વાગતા હોય, દિવ્ય સંગીત તો બધું જ થવાનું. જ્યાં પરમ તત્વ આવ્યું ત્યાં શું ના થાય. ઊભો થયો, ગાંડાની જેમ હસે, ગાંડાની જેમ રડે, બેબાકળો બની ગયો, કંઈ સૂઝે નહીં, અને ભગવાનને પગે લાગે અને કુટિયાની અંદર દોડ દોડ કરે. કારણ કે બધું મેન્ટલ બેલેન્સ જોવું બહુ સ્વાભાવિક છે. આ દુનિયાનો અધિપતિ પોતે આવી જાય તો શું ના થાય. પણ વરદાન આપતા પહેલા શિવજી ગુસ્સે થયા, આયા હતા વરદાન આપવા માટે, તો મારે તારા જેવો તો જોઈએ જ નહીં આ પરંપરામાં. કેમ? 2 ક્ષણ પહેલા તારા ગુરુ આવ્યો તો તને ખબર ના પડી ઊભું થવું જોઈએ? મને જોઈને તો બરોબર ઊભો થઈ ગયો, એવી બુદ્ધિ છે તને. તો જેણે તારી આંગળી પકડી, આજે હું તારા જીવનમાં છું ને એનું કારણ એ છે. એનું અપમાન હું નહીં સહન કરું. મેં તમને ગઈ વખતે આપણી જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે મેં તમને કીધું હતું કે ભગવાન કે કુદરત સહન ના કરે મહાપુરુષનું અપમાન. અજાણતા કર્યું છે પણ અપમાન અપમાન જ રહે. કે તને, મને જોઈને તને સ્વાર્થ છે, તને ખબર છે અહીંયાથી મને વરદાન મળશે, એટલે મને જોઈને બરોબર ઊભો થઈ ગયો હતું. પણ જે ગુરુએ તને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું, જેણે તને જ્ઞાન આપ્યું, જેણે તને મંત્ર આપ્યો, આજે તારા માટે. અને આજે આપણે જોઈએ છીએ કે લોકોને ખબર પડતી નથી હોતી. સંત મહાત્માઓને જોઈને બેસી રહે, તમાકુને ગુટખાઓ ખાઈને એમની ઉપર કોમેન્ટ્સ પાસ કરે. લગ્નની અંદર આપણે જોઈએ છીએ ને, ગુજરાતમાં તો બહુ જ ખરાબ પદ્ધતિ છે કે લગ્નના ચોરીમાં બ્રાહ્મણ જે હોય, પૂજા કરાવનારા પૂજારી, તમારા જેવા જે નાની ઉંમરના છોકરા છોકરીઓ હોય લગ્નની અંદર, એમના માટે તો મજાકનું કેન્દ્ર બની ગયું છે પૂજારી. એમની ઉપર કોમેન્ટ્સ પાસ કરતા હોય. આ ક્યાં જઈ રહ્યો છે આપણો સમાજ? કે જે તત્વની પૂજા થવી જોઈએ, કે એમને જોઈને તમારું તો માથું ઝૂકવું જોઈએ. ઠીક છે, એક પૂજારી છે, કદાચ સંત નથી, સંસારી છે, પણ એને કરેલા શ્લોકોચ્ચાર કે એને કરેલી ધાર્મિક વિધિ સિવાય લગ્ન પૂરું નહીં થાય. અને એ મજાકનું પાત્ર બનાવી રાખ્યું. અને મોટા એ લડતા નથી એમને, ઘરના મોટેરા હે કરીને હસતા હોય. એ ટોકવું જોઈએ કે ભાઈ તું મારા સંસ્કાર લજવી રહ્યો છે, કે આના મા બાપે આવું શીખવાડ્યું છે. એક તું સંતની મહિમા નથી સમજતો. પણ આ તકલીફ ત્યાં છે કે પૂજારી કહો કે મંદિરના પૂજારી, આ બધું ફિલ્મો દ્વારા શીખવાડવામાં આવ્યું. આવું બધું કોઈ, આંધળું અનુકરણ, કે ત્યાં પૂજારીઓ વિશે જેમ તેમ બોલે. આપણામાં ફિલ્મોની અંદર આપણો પંડિત જ ખરાબ હોય, બીજા ધર્મના કોઈના વિશે ક્યારેય કોમેન્ટ્સ પાસ નહીં થાય. પણ હિન્દુ ધર્મનો પંડિત ને પછી ધોતી પહેરીને ગીતો ગાતો હોય ને ફિલ્મી ગીતો, આવું બધું પંડિતજી વાળા ગીતો આવતા હોય. આ બધું આપણે જ બધા દાટ વાળ્યા છે. એટલે મૂળમાં રુદ્રાષ્ટકમ હોય કે રુદ્રાભિષેક હોય, એના દ્વારા રુદ્રને સંસારિક ઈચ્છાઓ પૂરી કરવા માટે આ સ્તોત્રો જે બધા છે એ બધા બહુ જ સહેલા બને. એના કારણે શિવજીની કૃપા બહુ જલ્દી મળે. એનું મૂળ કારણ આ. ઓકે, એટલે રુદ્રાભિષેક જે કહે છે, હા, એ એક્ઝેક્ટ કરવાનો કઈ રીતે હોય? ભગવાનના 11 રુદ્ર કહેવાયા. શિવજીના મૂળ 11 રુદ્ર થયા, 11 છે. આ 11 રુદ્રની એક સાથે પૂજન અર્ચન થઈ જાય. જેવી રીતે શ્રી હરિ વિષ્ણુના 24 અવતાર, પણ તમે શ્રી હરિ વિષ્ણુનું એ રીતે પૂજન કરો કે જેની અંદર 24 આવી જતા હોય. તો ભગવાનના રુદ્ર સ્વરૂપનું પણ આની અંદર બધું જાતની વસ્તુઓથી અભિષેક હોય. શેલડીના રસથી લઈને, તો મધથી લઈને, તો બીલીપત્રથી લઈને, તો ગંગાજળથી લઈને, દૂધે બધું લોકોને ખબર નથી પડતું, અમૂલની બાટલીઓનું દૂધ ચડાવે, એને કાચું દૂધ સમજે. ચાહે મેકઅપમાં વાપરતા હોય, ચાહે એવું લાગે આ કાચું દૂધ નથી ભાઈ, એ ડેરીમાં એની અંદર બધા ફેટ કાઢી લીધા છે ગરમ કરીને, અને કાચું દૂધ ના કહેવાય, એ તપેલું છે 4 6 વાર. કાચું દૂધ તો ભારતીય વેદલક્ષણા દેશી ગૌ માતાનું તમે દૂધ કાઢો, એને કાચું વાપરો, એનો જ અભિષેક થાય. આ બાટલીઓના દૂધના અભિષેકો ના થાય. પણ તકલીફ ત્યાં છે. જે આપણે આગળની વખતે જે વાત થઈ હતી, બરાબર, ગુરુમંત્ર વિશે આપણે ઘણી બધી વાત થઈ હતી, રાઈટ?
તો હવે એમાં પ્રશ્ન એવો છે કે જે ઓમ નમઃ શિવાય જે મંત્ર છે એ મંત્રનો પાઠ કોઈ પણ સાધક છે એ કરી શકે કે ગુરુ એ મંત્ર આપે જો આ મંત્ર તો જ કરી શકે? સૌથી પહેલા તો ઓમ શબ્દનો પ્રયોગ માતાઓ બહેનો માટે વર્જ્ય છે. આપણા સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર અને ઓમ આ બંને માતાઓ બહેનોએ ના બોલવું જોઈએ. ગાયત્રી મંત્ર અને ઓમ, ઓમનો ઉચ્ચાર અલાઉ નથી. ઓકે, એટલે હવે અલાઉ નથી શબ્દ હું અંગ્રેજી વાપરું છું એટલા માટે અલાઉ શબ્દ વાપરું છું. સાદી ભાષામાં કહીએ તો ન કરવો જોઈએ. કેમ? એનું ના કરવું જોઈએ. શાસ્ત્ર એને મનાઈ કરે છે કે ગાયત્રી મંત્ર અને આના ઉચ્ચારણ દ્વારા જે વાઇબ્રેશન્સ પેદા થાય, આ કોઈ સ્ત્રી સમાનતા કે ભાઈ કેમ અમે સ્ત્રીઓ છે અમે શું બગાડ્યું, આ જો સો કોલ્ડ આજકાલની જે પ્રજા નીકળી પડી છે પાછલા 10-15 વર્ષની અંદર કે ભાઈ હું તો જીન્સ પહેરીને જઈશ, કેમ ભગવાનને શું લેવા દેવા હું જીન્સ પહેરું, એવું બધું ના હોય. જેની અંદર જે પરિધાનમાં તમે શોભો એમાં શોભા દો. તો જ્યારે શાસ્ત્ર ના પાડે છે તો આપણા શાસ્ત્ર એવા આછકલા નથી. સમજી તમે નથી શકતા એ તમારામાં કમી છે. આપણા સાયન્સની બધું સાયન્સ બેઝડ છે. માતાઓ બહેનોની શરીરની રચના અને પુરુષોના શરીરની રચના અલગ છે. આપણે જાણીએ છીએ માથાથી લઈને તો પગ સુધી, ગ્રંથિઓથી લઈને તેમના સ્થાન સુધી એમનામાં ઘણી બધી વસ્તુ એક્સ્ટ્રા હોય જે આપણામાં નથી, આપણામાં ઘણું બધું એક્સ્ટ્રા હોય જે એમનામાં નથી. તો જ્યારે શારીરિક રચના જ અલગ છે અને આ આખું બ્રહ્માંડ જે છે તરંગોથી બનેલું છે. બધું તરંગ છે. તમે પણ એક તરંગ જ છો, હું પણ તરંગ જ છું. મારા એક પોડકાસ્ટની અંદર મેં આ વસ્તુ કીધી હતી કે જે સૂર્યનારાયણને આપણે જોઈએ છીએ, સૂર્યનારાયણ કોઈ સોલિડ વસ્તુ નથી, હે ને, એક આગનો ગોળો છે. જેવી રીતે આગમાં તમે અહીંયાથી ત્યાં પેલું તીર મારો તો આરપાર જતું રહેશે, એવી રીતે સૂર્ય ભગવાન પણ આખા આજની ડેટમાં એવું જ છે. ભલે 10,000 કેલ્વિન કે 1,00,000 કેલ્વિન અંદર સેન્ટરમાં ટેમ્પરેચર હશે, પણ છે આરપાર. એ વસ્તુ જો એની ગરમીને તમે ઓછો કરી નાખો તો તમે આરપાર જઈ શકો. અત્યારે ગરમી છે એટલે આપણે વિચારી ના શકીએ કે ભાઈ જો નજીક જઈશું 10-15 લાખ કિલોમીટર દૂર હોઈશું ત્યારે જ બળીને ભસ્મ થઈશું. પણ કદાચ જો આપણે ભસ્મ ના થઈએ એવી કોઈ આપણને ગેરંટી આપે તો તમે સૂર્યમાંથી આરપાર જઈ શકો. બરાબર? કારણ કે સોલિડ છે જ નહીં, એમાં આવી કોઈ સતહ જ નથી કે તે તમને રોકશે અંદર જતા. હવે એમાંથી જ અલગ થયેલી આપણી પૃથ્વી. તો આ પૃથ્વી તત્વ પણ ક્યારેક એવું જ હતું, ધીરે 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 એ ઠંડુ થયું, એની ઉપર એક સતહ બની. હજી નીચે તો મેગ્મા છે જ, નીચે તો આપણે જ્વાળામુખી જે કહીએ મેગ્મા છે જ, એ તો હજી અગ્નિ તત્વમાં અને વાયુ તત્વમાં જ છે. મોટી મોટી જ્વાળાઓ નીકળતી હોય છતાં ઘણું ઠંડુ થયું કારણ કે હવે લિક્વિડ ફોર્મમાં છે. બાકી જ્યારે શરૂઆત થઈ સૂર્યમાંથી આ બધી વસ્તુ જુદી પડી ત્યારે તો આગનો ગોળો જ હતો, નાનકડો ગોળો, દૂરીના કારણે ઠંડો પડતો ગયો. એમાંથી સોલિડિફિકેશન થયું. આ સોલિડિફિકેશન શું, જો તમે ઊંધા જતા રહો આ ક્રિયામાં તો એ બધું શું હતું? વાયુ સ્વરૂપ હતું. તો જ્યારે આ વસ્તુ હતી જ નહીં તો આ બધું કયા રૂપમાં હતું? તરંગોના રૂપમાં. તમે બિગ બેંગ થિયરી જો જુઓ સાયન્સની કે જેમાંથી આ બ્રહ્માંડની રચના થઈ, એમાં એ જ છે કે હાઇડ્રોજનના અણુઓ મળીને હિલિયમ બને. તો હાઇડ્રોજનનો હિલિયમ બન્યો તો આ બધી પણ મૂળમાં તરંગો. તો તમે હું આ બધી આખી પ્રોસેસ જો ઊંધી લઈ જાઓ તો ના તમે કોઈ બીજા ગ્રહ ઉપરથી આવ્યા છો, ના આ ટેબલ કોઈ બીજા ગ્રહથી આવ્યું છે, ના માઇક આ બધું આ પૃથ્વીમાંથી આવ્યું. ના પૃથ્વી પોતે પણ ક્યારેક કયા રૂપમાં હતી? તરંગોના રૂપમાં. અને એમાં એના તરંગોના ગુણ છે જ. તો જો આપણા શરીરની અંદર એ તરંગો જે છે એ ઓમ બોલવાથી કે ગાયત્રી મંત્ર બોલવાથી માતાઓ બહેનોના શરીરમાં ફાયદો તો નહીં કરે, પ્લસમાં નુકસાન કરે. એટલા માટે વિચાર કરો તમે, આટલા લેવલે આપણો સનાતન ધર્મ પહોંચેલો છે તો માતાઓ બહેનો પછી ત્યાં તમે જીદ કરો ના ના આવું બધું નથી માનતી, માં હું સમવડી છું, પુરુષ સમવડી. હવે બહુ ડાઈ થયા વગર સમવડી બમવડી નહીં, તારું નુકસાન કરીશ બેન તું. ત્યાં તારાથી ના બોલાય, તને નુકસાન થશે કારણ કે તારી શરીરની રચના એવી નથી આંતરિક. અને પુરુષો માટે આ મંત્ર અલાઉ છે. તો પુરુષો ઓમ નમઃ શિવાય બોલે, માતાઓ બહેનોએ પંચાક્ષરી મંત્ર બોલાય, નમઃ શિવાય 5 અક્ષર થયા. પુરુષોએ ષડાક્ષરી પણ બોલાય, પંચાક્ષરી પણ બોલાય. ઓમ નામનું તમે લગાવી દો પ્રેણવ આગળ તો એ ષડાક્ષરી થઈ જાય. ઓમ નમઃ શિવાય, ઓમ હટાવી દો તો પંચાક્ષરી મંત્ર બને નમઃ શિવાય. તો એ છે એની મૂળનું, એની પાછળનું કારણ કે તમે નમઃ શિવાયનો જાપ કરો, ગુરુ તરફથી મળેલો હોય તો એ સિદ્ધ થયેલો મંત્ર હોય એટલે તમને વધારે વહેલા નજીક પહોંચાડે રિઝલ્ટની. અને તમે જાતે જ પોતાના મનથી જપતા હો તો મેં પેલા એમાં કહ્યું હતું તમને કે ગુરુ વગર તમને મૂળ તત્વ કલ્યાણ ના મળે, ભગવાન મળી જાય. ભગવાન તો કેવું છે ને કે તમે મહેનત કરો ને તમને પૈસો મળે એવી વસ્તુ છે.
તમે શાસ્ત્રોમાં જે કંઈ પણ થોડું જાણતો હશો, તમે આ શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ તું મારા તરફ 1 કદમ વધારીશ તો હું તારી તરફ 10 કદમ આવવા તૈયાર છું. એટલે આ તત્વ એવું નથી કે આવવા તૈયાર જ નથી ને એને ખાસ ખેંચીને લાવવું પડે, પણ મળમાં અહીંયા ભૂખ પેદા થવી જોઈએ. એટલે એ પૈસા જેવું છે. તમે વધારે મહેનત કરો, તમે 8 કલાક નોકરી કરો છો અને તમને ધારો કે 15,000 પગાર છે, એ જ ઓફિસની અંદર બીજા 5 કલાક અલાઉ છે, તમે પોતાનું જ કેન્ડિડેટ જાહેર કરો કે હું કરીશ, તો એ 5 કલાક પ્રમાણે તમને વધારાના પૈસા મળશે, તમે પૈસાદાર બની શકશો. તો જો પૈસો મહેનત કરવાથી મળતો હોય તો તપસ્યા કરવાથી પરમાત્મા તત્વ મળે, પણ એ પરમાત્મા તત્વ તમને પૂર્ણતાએ નહીં પહોંચાડે, કારણ કે તમારા જીવનમાં ગુરુ નથી. તમને પરમાત્મા શું છે એની તો ખબર હોવી જોઈએ કે ભગવાન એટલે શું. એ જ જો તમને ખબર ના હોય તો નાનકડા બાળકને તમે એક હીરો આપી દો, દુનિયાનો સૌથી મોંઘો હીરો, કે જેની મૂલ્ય આ આખા પૃથ્વીની બધી સંપત્તિ આપીએ તો એ શક્ય નથી. એ હીરો એ તમે નાનકડા રમતા બાળકના હાથમાં આપી દો, એને એની વેલ્યુ ખબર પડશે? થોડી વાર કદાચ રમશે અને પછી ક્યાંક ફેંકીને જતો રહેશે, એની માની યાદ આવશે, કાં તો ભૂખ લાગશે જતો રહેશે, ગમે ત્યાં કાચનો ટુકડો સમજીને ફેંકી દેશે. પણ એ જ હીરો જો કોઈ જોહરી ન મળ્યો હશે તો એની પોતાની કેપેસિટી નહીં હોય તો આખો મહેલ બનાવડાવશે, કારણ ખબર છે આના કેટલા આના મહેલો બની જશે. એની અંદર રૂમની અંદર રૂમ ને રૂમની અંદર રૂમ ને તિજોરીની અંદર તિજોરીઓ ને એટલા બધા તાળાઓ રાખીને એને સંભાળીને મૂકશે, બિકોઝ હી નોઝ ધ વેલ્યુ ઓફ ધ ડાયમંડ. એની એને કિંમત ખબર પડે છે. બસ આ જ વસ્તુ ગુરુ આપણને પરમાત્મા તત્વ શું છે એ સમજાવે. એ ના હોય તો ભગવાન તો મળે પણ તમને ખબર જ ના પડે કે મેં શું પ્રાપ્ત કર્યું, અને પછી ત્યાં તમે ગાડીને બંગલાઓ માગીને બેસી જાઓ. મોક્ષ રહી ગયો સાઈડમાં છૂટવાનું, એની એ માયામાં ભમતા ને ભમતા રહી જાઓ. પરમાત્માની ઓળખાણ કરાવનાર ખરી ઓળખાણ, શું માગવું જોઈએ શું ના માગવું જોઈએ, ખરા એસેન્સ તરફ લઈ જાય. અને આપણે જે બધી ભગવાનની જે આપણે સાધના કરતા હોય એના બધા ઘણા બધા પ્રકાર હોય, રાઈટ. એક આપણે એવી રીતે ગણી શકીએ કે ઉપવાસ. એક ઉપવાસ બી એક એવો પ્રકાર છે કે જેના કારણે આપણે એ દિવસે બધું ત્યાગ કરીને આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. એકચ્યુઅલી ખરો મિનિંગ તો આ જ છે, બરોબર. તો આપણે શિવજીનો ઉપવાસ કરતા હોય, સોમવાર રાખતા હોય, બરોબર. તો એનું શું કારણ છે કે સોમવારે મેં આપને કીધું ને, સોમ દ્વારા ચંદ્ર જાય છે ભગવાને પોતે જેને પોતાની ઈચ્છાથી ધારણ કર્યું એ કોણ? સોમ એટલે ચંદ્ર. એટલે ભગવાનને સોમનાથ કહેવાયા. ભગવાનના 12 જ્યોતિર્લિંગમાં જે સૌરાષ્ટ્રે સોમનાથ સંચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ આ જે શ્લોક છે 12 જ્યોતિર્લિંગ વાળો, ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથંચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાતુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયેતુ કેદારમ ધૃષ્ણેચમ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન્મમ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ મૂળમાં શ્લોક. આમાં 12માં સૌથી પહેલું સ્થાન જે છે સૌરાષ્ટ્રે સોમનાથન છે. એટલે ભગવાન સોમનાથ કહેવાયા, અને એના કારણે જ એના નામનો જે વાર છે, આપણા બધા જ વાર નવગ્રહો ઉપર આધારિત છે, ચંદ્રનો વાર એટલે સોમવાર. એટલા માટે સોમવારની અધિક મહત્વ કે શિવજીનું પોતાની વસ્તુ સૌથી વધારે નજીક શિવજીની કોણ? ચંદ્રમા. એટલા માટે સોમવાર કે જેના દ્વારા શિવજીની બહુ વધારે નજીક પહોંચી શકાય. ઓકે, તો હું આનો જ એક ફોલોઅપ ક્વેશ્ચન લઉં કે જે આપણે સોમવારે ઉપવાસ કરીએ, કોઈ પણ બધા અલગ અલગ માનતા હોય, અલગ અલગ વારે ઉપવાસ કરતા હોય, બરાબર. પણ સાચો ઉપવાસ કોને કહેવાય? એ દિવસે શું કરવું, શું ના કરવું? બહુ સારો પ્રશ્ન છે. ઉપનો અર્થ થાય પાસે, વાસ કરવો એટલે વાસ કરવો. તો કોની પાસે વાસ કરવો? પ્રભુની પાસે. ઓકે, ઉપવાસ. એનો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો 2 ભાગમાં વહેંચાયા શબ્દો, ઉપ અને વાસ. ઉપહ વાસ. તો ઉપનો અર્થ થાય ની સમીપમાં, અને વાસ એટલે વાસ કરવો. કોની સમીપમાં વાસ કરવો? પડોશીના, ઘરના લોકો જોડે નહીં, આ તો બધા રોજ મળે છે. પ્રભુની પાસે, કારણ કે આપણે જવાનું ત્યાં છે, એને પ્રાપ્ત કરવાના છે. હવે આમાં સૌથી વધુ જો કોઈ નડતર હોય, તમે પોતે પણ ક્યારેક ઉપવાસ કર્યો હોય, કે પ્રેક્ષકોનો પણ કહીશ કે ક્યારેક ઉપવાસ કર્યો ને ત્યારે પોતાની ઉપર નજર રાખો. તમે સવારથી કંઈ જ ના ખાધું હોય, એ દિવસના વિચારો તમારા, અને બીજા દિવસે જ્યારે ચાલતા ફરતા મુઠ્ઠાના મુઠ્ઠા ખાધા, આ ખાધું, ચવાણું ખાધું, ગાંઠિયા ખાધા, ચા પીધી, 50 જાતની વસ્તુઓ ખાધા, 2 ટાઈમ ભરપેટ ખાવાનું ખાધું, એ દિવસના તમારા વિચારો જુઓ. અને જે દિવસે તમે ઉપવાસ કર્યો છે એ દિવસના વિચાર. કદાચ બને એવું કે શારીરિક દૃષ્ટિએ તમને એવું લાગે કે થોડું વીકનેસ લાગી રહ્યું છે, કારણ કે પેલી આદત પડી ગઈ ને, ખરેખર વીકનેસ કંઈ આવે નહીં. આ તો બધા મનના ખેલ છે. હું એ જ કહેવા ચાહતો હતો કે આપણે મનમાં આજે ખાધું નથી, તાકાત નથી, મન ખાધું નથી, એવું કશું હોય નહીં. આ બધા મોટા સંતો મહાન તો વર્ષો મહિનાઓના મહિનાઓ, અમે મારા ગુરુજીની વાત કરી,
બાબાજી આટલા વર્ષથી ખાધું નથી, સૂર્યપ્રકાશ ઉપર ટકી રહ્યું શરીર, જેવી રીતે વૃક્ષો કે એ પોતાનું જીવન ટકાવે એ રીતે એ વિદ્યા એમણે શીખી લીધી છે, એના બલબૂતા ઉપર એમનું જીવન ચાલી રહ્યું છે. તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ વસવું. એમાં અન્ન સૌથી મોટી વસ્તુ છે, કારણ કે અન્નના પોતાના વિકારો હોય. તમે જે વસ્તુને ગ્રહણ કરો છો ડાયરેક્ટ પોતાના શરીરમાં સ્થાન આપો છો, અને લાંબા સમય માટે વિચાર કેવો છે કે તમારી અંદર આવ્યો કદાચ છે કે જતો રહે, એક બીજો વિચાર આવ્યો તો આ વિચાર જતો રહેશે. અન્નનું એવું નથી. અન્ન જ્યાં સુધી પચીને બાકીનો હિસ્સો મળ દ્વારા બહાર ના જાય ને પેલું લોહી તમારું 7 વર્ષે આખું ચેન્જ થાય મેડિકલ સાયન્સ પ્રમાણે, કે તમારા શરીરનો કતરો લોહી 14 વર્ષે જતું રહે. ઓકે, આખું. એટલા માટે આ કંઈ જે સજાઓ છે એવું ના સમજશો કે એમના મનથી નક્કી કરી છે સજાઓ. 7 સાલ કી સજા, 14 સાલ કી સજા કેમ છે? તમારા શરીરનો કતરો 14 વર્ષનો વનવાસ કેમ? આટલા હા, એનું કારણ આ છે. આ બધું હું કહું છું ને તમને, સમજતા જ નથી ને સમજાયું નહીં સમજાવનારા હોય. આ તો અમને તો બાબાજીના કારણે ખબર પડે. 14 વર્ષમાં તમારા અંદરનો સેલ ટુ સેલ ચેન્જ થઈ જાય. એટલે જો રામના મનમાં કદાચ ઈચ્છા થાય, કઈ વિચાર કરે કે મારે વળી પાછું અયોધ્યામાં જવું પાછું, એટલે મનમાં વિચારે નહીં આવે, કારણ કે એના બધા સેલથી લઈને બધું ચેન્જ થઈ ગયું હશે, આખું પરિવર્તન થઈ ગયું હશે. 12-14 વર્ષનો સમયગાળો એવો કહેવાય. પાંડવોને પણ 12 વર્ષનો હતું વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, એ જ 14ની નજીક લઈ ગયો નંબર. આજની ડેટમાં પણ 14 વર્ષની સજા આપવામાં આવે ખૂનીને કે કેદીને. સૌથી મોટી સજા એટલે 14 વર્ષની. આ મરણાંત જે કેદ થાય એ 14 વર્ષની જ હોય, કંઈ મરી જાય ત્યાં સુધી ના હોય, 14 વર્ષની જ હોય. તો આ બધું થવાનું કારણ શું? સાયન્ટિફિકલી આ પ્રૂવ થયેલી વસ્તુ છે. તમારા શરીરના સેલ, તમારા બ્લડના સેલ્સ આ બધા ચેન્જ થતા હોય. તો 7 વર્ષે અડધા ચેન્જ થઈ જાય, 14 વર્ષે બધું જ ચેન્જ થઈ જાય, આખું ચેન્જ થઈ જાય. એના કારણે આખું એના બેઝ ઉપર નક્કી થયેલી વસ્તુઓ છે. ઓહો, મતલબ આપણે તમે જે કીધું એવું છે, ઘણી વસ્તુ આપણને કહેવામાં નથી આવી. હા, અને ઘણી વસ્તુ આપણને મતલબ નથી બતાવવામાં રાસ થઈ ગયો ને. પાછળ અધવચ્ચિયાઓ જે આયા અંગ્રેજો ને ઇસ્લામ વાળાના બધા, એના કારણે બધો દાટ વળ્યો. ખરું જે પ્યોર જ્ઞાન છે આપણું, હતું નહીં કહું છે, બધું ધીરે ધીરે આપણી પ્રજા એના કરતાં મહાન નીકળીને ભાઈ તકલીફ ત્યાં છે. આપણું છોકરું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાય એમાં આપણા સનાતનીને વધારે ઇન્ટરેસ્ટ છે. આપણું છોકરું હનુમાન ચાલીસા આવડતી હશે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ગાતું હશે, મા બાપને નથી. પણ તમારા ઘરે મહેમાન આવ્યો ને તમારું ટેણીઓ હજી જસ્ટ બોલતા શીખ્યું હોય, તમે એવું નહીં કહો બેટા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન સંભળાય, એવું જ કહેશો બેટા ટ્વિંકલ ટ્વિંકલ બોલતો. અમારા જેવો કોઈક સાધુ કદાચ કોઈ સ્કૂલમાં ભણાવતો હોય તો એવું કે આ શું ભાઈ આ સ્કૂલની અંદર બાબાજી. પણ જો એ જ કોન્વેન્ટ સ્કૂલ હોય તો એ મા બાપ બહુ ગર્વથી કહે બેટા તને કયા પેલા ફાધર ભણાવે છે, એ તમને ફાધર કહેવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, પણ તમને એક હિન્દુ ધર્મનો કોઈ સાધુ ભણાવે છે એના માટે તમને નહીં રહે. આપણા ધર્મની ઘોર આપણે ખોદી. તકલીફ ત્યાં જ, પછી ક્યાંથી મળે આ વસ્તુ? ના મળે, કારણ કે વસ્તુને ધીરે ધીરે કરીને આપણે જ એના જડિયા ઉખાડી નાખ્યા છે, આપણા દ્વારા તેને તોડવામાં આવ્યું છે. એક નેક્સ્ટ ક્વેશ્ચન મને એક ઓડિયન્સે મોકલેલો છે, કે જે લાસ્ટ પોડકાસ્ટ ઉપરથી, કે મૃત્યુંજય એટલે કે મૃત્યુ પર વિજય પામનાર, બરાબર, અને આ ટાઇટલ શિવજીને મળ્યું છે, બરાબર. તો એનું શું કારણ છે, બરાબર? અને એવું કહેવાય કે શિવજીથી મૃત્યુ પણ ડરે છે, ડેથ પણ એમનાથી ડરે છે, બરાબર. તો શિવ ભક્તને મૃત્યુનો ડર તો બધાને લાગતો હોય, રાઈટ? કારણ કે એવું મૃત્યુ સચ્ચાઈ જ છે, સચ જ છે, કારણ પરમ સત્ય છે, અંતિમ સત્ય પણ એ જ છે, પણ એનો ડર બધાને લાગતો જ હોય, બરાબર. તો એ ડર શિવભક્ત હોય એનો કઈ રીતે ધીમે ધીમે દૂર થાય? શિવ ભક્તિ કરો એટલે એક તો મૂળમાં એ પોતે મૃત્યુના દેવતા, એને મહાકાલ છે, કાળના પણ કાળ છે, સમયના પણ અધિષ્ઠાતા છે. મહાકાલ કાળથી પરે છે, એમને કાળ સ્પર્શ ના કરી શકે, એમને શ્રી હરિ વિષ્ણુને કાળ સ્પર્શ ના કરે. બ્રહ્માજીનું પુનર્જન્મ થાય, બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું, દર 100 વર્ષે બ્રહ્મા બદલાય, દર 100 વર્ષે બ્રહ્માજી બદલાય. એટલે જે બ્રહ્મા હોય એ બ્રહ્મા એવા ને એવા ના રહે, એમને આયુષ્યમાં બંધાયેલા છે. એટલે બ્રહ્મલોક સુધીની દુનિયા કેવી કે ત્યાં સુધી બધું પરિવર્તનશીલ, ઇન્દ્ર બદલાય, બધા જ બદલાય, કે આપણે જેવી રીતે બદલાઈ જઈએ, આપણું મૃત્યુ થાય એવી રીતે બ્રહ્માનો પણ નાશ થાય. જ્યારે મહાકલ્પ થાય, ભગવાનનો મહાકલ્પ, શ્રી હરિ વિષ્ણુનો 1 દિવસ પૂરો થાય, શ્રી હરિ વિષ્ણુનો 1 દિવસ એટલે બ્રહ્માજીના 100 વર્ષ. સોરી, મારે બોલવામાં ભૂલ થઈ. શ્રી હરિ વિષ્ણુનું ફક્ત પલક ઝપકવું, 1 વર્ષ નહીં, શ્રી હરિ વિષ્ણુનું ફક્ત પલક ઝપકવું એટલે બ્રહ્માજીના 100 વર્ષ.
મતલબ જેટલી વાર બદલાય જબકે એટલી વાર બ્રહ્માજી બદલાય. એટલા બ્રહ્મા બદલાય. આખી કાળ ગણના બહુ ગજબની છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ જો તમે વાંચો બહુ સરસ, બહુ સિસ્ટમેટિક રીતે. આજે જે આપણે પ્લાન્ક, કદાચ તમને ખબર હશે, સાયન્ટિફિકલી જો તમે થોડું ઘણું જાણતા હો તો અત્યાર સુધી નેનો સ્કેલ ઉપર લોકો વાતો કરતા હોય. નેનો સ્કેલનો એકની પાછળ તમે 35 ઝીરો લગાવો પણ માઇનસ સાઈડ. એકની પાછળ 35 ઝીરો માઇનસ એટલે 0 પોઈન્ટ પછી 0.0000035 ઝીરો લગાવીને તમે એક લગાવો. વિચાર કરો આ કેટલી નાની સંખ્યા થઈ. બહુ નાની, કે જે આપણે અવગણીએ એવી. અવગણી એટલે હું કદાચ કહું એટલી તરફ તો કદાચ ધ્યાન જ ના જાય. આખું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય ને તમે બહુ મોટા સાયન્ટિસ્ટ હો તોય એ લેવલે તમે કદી વિચાર જ ના કરો. આપણે બહુ તો 1/100 ભાગ વિચાર કરીએ. હા, બસ પૈસાની દૃષ્ટિએ જોઈએ ભાઈ 1 રૂપિયો છે તો આનો 100 ભાગ તો હવે તો પબ્લિકલી જતો જ રહ્યો છે. એનો યુઝ જેને આપણે જૂના જમાનામાં પૈ કહેતા, અમે લોકો પૈ કહેતા, એના પૈ કહેવાય 1 પૈસો. પછી આના આયા કે 4 આણા 8 આણા 12 આણા. તો પૈ વસ્તુ કે જે 100મો ભાગ હતો 1 રૂપિયાનો, જો 100 આટલો નાનો ભાગ હતો તો આ 35 ઝીરો પછીનો ભાગ એ કેટલો નાનો હોય. એના મોડર્ન સાયન્સ એને પ્લાન્ક કહે. આપણું સાયન્સ એ પ્લાન્કનાથી પણ નીચેના લેવલે ગયું છે. મોડર્ન સાયન્સ 35 ઝીરો સુધી જાણે છે. આપણી જે રચનાઓ છે એ 58 સુધીની છે. 58 ઝીરો પછી એટલે 0 પોઈન્ટ, હવે પોઈન્ટ પછી તમે 0.00000 લગાવો છો, 58 ઝીરો પછીનું 1 આવે. એટલી બારીક ગણના સુધી ગયેલું છે આપણું શાસ્ત્ર. વિચાર કરો, કોઈ લેબોરેટરીઝ નહીં, સાદા કપડાં, મેલી કુચેલી ધોતી પહેરનારા લોકો શુદ્ધતા નિભાવે. એ કંઈ એરિયલથી ધોતીઓ ધોતા નતા કે આ બધા બહારના દેખાડામાં ધ્યાન નહોતું કે મારે આ સૂટ પહેરવું, પેલું સૂટ પહેરવું. જે પહેર્યું હોય એ જ નદીમાં નીચોયું, બસ શુદ્ધ હોવું જોઈએ. અને એ લેવલના એ લોકો આજનું મોડર્ન સાયન્સ ધીરે ધીરે એ બાજુ થોડા પગરણ માંડે. તો જ્યાં પ્લાન્ક લેવલનું જો ગણતર આટલું મોટું લાગતું હોય તો એ લેવલે પહોંચવું તો કેટલું મુશ્કેલ છે. હવે રહ્યો તમારો પ્રશ્ન જે તમે પૂછ્યો છો એનાથી આજ હું રિલેટ કરી રહ્યો છું. શું હતું? હા, જે આપણે મૃત્યુંજય મહાકાલ વિશે જે વાત ચાલતી હતી. હા, તો કાળના દેવતાએ એકવાર જો પ્લાન્ક લેવલે જે ગણના કરી શકતો હોય સમયની, સેકન્ડનો ભાગ, આટલો નાનકડો ભાગ જે ગણતરી કરી શકતો હોય, એના અધિષ્ઠાતા શિવજી. તો આ શિવજી જે મહાકાલ છે, જેના આખા અંડરમાં જ કાળ ગણના આવી ગઈ, આખું શું કહેવાય ડિપાર્ટમેન્ટ જ જેના અંડરમાં છે, તમે એની આરાધના કરો તો જે કાળ કે જેને મૃત્યુ પણ કહેવાયું એ તમારું શું બગાડે? તો શું માણસ મરી ના જાય? મરી જાય, પણ તમને ડર જ ના રહે ને. તમને મૂળમાં ડર જ ના રહે. ગુનેગાર લોકોને જેલની બીક ના લાગતી હોય. તમે કોઈ પણ ગુનેગારને જો ત્યારે ગુનો કરતો હોય તેને ખબર નહીં પડતી હોય મારી ઉપર આટલા કેસ લાગશે, પણ એ કાયદાને બહુ સારી રીતે પચાવી જાણેલો હોય. એને ખબર છે આ ગુનો કરીશ ને આવું કશું જ નહીં થાય, જે કરવું એ કરી લો. બિકોઝ હી નોઝ, એને બધી બારીકીઓ ખબર છે. તો શિવ તત્વની આરાધના કરનારાને બધું જ ખબર હોય કે શિવ કાળનો પણ બાપ છે. કાળ મારું કંઈ નહીં બગાડી શકે. તો શું મૃત્યુ નહીં થાય? મૃત્યુ થશે, પણ જ્યારે મનમાં ડર જ ના રહ્યો તો પછી મૃત્યુ તમારું શું બગાડ? ગમે તો આવતીકાલે આવતું તો આજે આવે. સંતો મહાત્માઓ આ લોકોને ક્યાં ડર હોય ને? એમનું જે કરવું એ કરે જ. એમને તો બધું ખબર હોય કે હવે આટલા દિવસો પછી આપણે નહીં રહીએ, એ પહેલાં બધા કામો નિપટાઈ દેવાના. એટલે આજે આ મૂળમાં ભય ના રહે, ત્યાં પછી જે હોમવર્ક ના કર્યું હોય, છોકરું સ્કૂલ જતા ડરે, પણ જેને ખબર છે કે મારું હોમવર્ક પૂરું છે, મારે જવાની ક્યાં જરૂર છે, સ્કૂલ જવામાં મને કંઈ જ વાંધો નથી. અને મૃત્યુ માટે આપણા ધર્મમાં એવું કહેવાયું છે કે આ જન્મ કરેલા કર્મોનો હિસાબ આપવાનો મંગળ દિવસ એટલે મૃત્યુ. આ જન્મ કરેલા કર્મોનો હિસાબ આપવાનો મંગળ દિવસ. મંગળ દિવસ. તો જો મેં સારા જ કર્મ મોટા ભાગે કર્યા છે કે કોઈની નિશ્રામાં રહીને, ગુરુની, મા બાપની, કોઈની પણ નિશ્રામાં ધાર્મિક કર્મો કર્યા છે, એટલે ધર્મ જેને અલાઉ કરે એવા કર્મો કર્યા છે, પછી તમને મૃત્યુનો ક્યાં ડર રહે? ખાલી શરીર જ ચેન્જ થવાનું છે. આ ખોળિયામાંથી પેલા ખોળિયામાં જઈશું. વચ્ચેના ટાઈમમાં જે કોર્ટમાં આપણને હાજર કરાશે ત્યાં આપણે બિલકુલ નજરોથી નજરો મળી શકીશું. જે પણ આપણી જોડે નજરો મેળવનારો હશે, પ્રભુ કહો કે જે કહો, જેને ભગવાને નિમ્યો હશે, એટલે ડર રહે જ નહીં તમને. કારણ કે તમે જાણી ચૂક્યા છો કે આખી વિધિ શું થવાની. પછી મૃત્યુ તમને ક્યાંથી ડરાઈ શકે? એટલે બહુ મોટી વસ્તુ છે કે શિવજીની આરાધના કરનાર માર્કંડેય ઋષિ દ્વારા આની રચના કરાઈ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર, એમને મહામૃત્યુંજય મંત્ર. એકચ્યુઅલી આ ફક્ત મૃત્યુંજય મંત્ર છે. મહામૃત્યુંજયમાં એની આગળ કિલક લગાવવાના હોય.
ઓમ હોમ જુમ સહ, હા, yes, એની એક yes, સાયકલ yes. પૂરી થતી હોય. આપણે લાસ્ટ પોડકાસ્ટમાં વાત થઈ વાત હતી. થયેલી છે ને Yeah, એની? yes, હા. yes. એ સાયકલ પૂરી થાય તો જ એ મંત્ર અસર કરે. બાકી ઓમ ત્ર્યંબકમ યજામહેથી ના થાય. એમાં તો ફક્ત એક ભાવના જ થાય. પહેલામાં તમે સાયન્ટિફિકલી ક્યાંક એવું કહો કે શક્તિને તમે મજબૂર કરો છો. એટલે માર્કંડેય ઋષિએ જે કરી એ કિલક સાથે કરેલી છે, તો એ અસરકારક બને પછી. રાઈટ રાઈટ. હમણાં તમે જે વાત કરી, જે આપણે વાત ચાલતી હતી કે મૃત્યુની જે વાત ચાલતી હતી, બરાબર, કે એને પછી ડર ના લાગે એમ, કે જે શિવજીની એવી આરાધના કરતા ડર ના લાગે. પણ આમ પ્રેક્ટિકલી વિચારવા જઈએ તો આ એ વસ્તુ જ એવી છે, બરાબર, કે મૃત્યુ જેનાથી ડર લાગે છે. તો આ પ્રેક્ટિકલી કઈ રીતે પોસિબલ છે? કારણ કે ગમે એટલું તમે એમાં ના ડર લાગે એમ? હા, ગમે એટલું તમે હું જો ડીપમાં મારી ઉતરો. પોતાની વાત હા, કરું તો હું અભિમાન કરું છું એવું નહીં હા. કહું, પણ નથી લાગતો સાગરભાઈ. હું આ વસ્તુ જોડે 100% એગ્રી નહીં થઉં. મૃત્યુનો ડર નથી લાગતો. તમે એક લેવલે પહોંચો ને પછી તમને એવું લાગે કે ક્યાં અટવાયા હતા આપણે, આવું તો કશું છે જ નહીં, શા માટે ડરીએ છીએ? લિટરલી તમે આજે આ કપડું મેં પહેર્યું છે, હવે એવું લાગે કે હવે આ પહેરવા યોગ્ય નથી રહ્યું, હવે બીજું લાવવું જ પડશે. તો તમને પેલાના નવું પહેરવાનો એક આનંદ હોય, અને હવે જૂનું નથી એનામાં તાકાત રહી. થોડો હાથ ઊંચો કરીએ તો અહીંયાથી ફાટી જાય છે, ત્યાંથી ફાટી જાય છે. હવે હેરાન તો ના કહીએ આપણે, પણ એનામાં હવે ક્ષમતા નથી રહી. તો જીદ કરીને કેવું ચાલશે? એના કરતાં બદલાઈ જાય એ સારું. તો મૃત્યુ શું છે ને, આત્મા એક કપડું ચેન્જ કરીને બીજું કપડું ધારણ કરે. તો જેવી રીતે નવું વસ્ત્ર ધારણ કરવાનો કોઈ રંજ ના હોય, એવી રીતે એ પહોંચેલા જીવને ખબર હોય જ કે હવે આનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે થોડો હાથ ઊંચો કરીએ, થોડો આમ કહીએ અહીંયાથી તરડાવા માંડ્યું, અહીંયાથી તરડાવા માંડ્યું, ફાટવા માંડ્યું. હવે બદલાય એમ જ મજા છે. અને એમને બધું ખબર હોય ને ખબર ના હોય તો એ ચેતના એ લેવલે પહોંચી કે પછી પોતે જ ભગવાનને કહે. તમે કદાચ ઘણા એવા બધા ઘરડા વૃદ્ધ લોકોને જોયા હશે, વૃદ્ધાશ્રમમાં વગેરે તમે સેવા આપતા હો તો અમે લોકો જોઈએ એટલે અમને ખબર કે એ લોકો પોતે કહે, બાપજી તમે ભગવાનનું આટલું કરો છો ને, મારા માટે આટલી પ્રાર્થના કરજો ને, ભગવાન મને ભૂલી ગયો, હવે જવું છે. બધા જતા રહ્યા મારી ઉંમરના, એનો કહો આવું ભૂલી ના જાય. મારા તો કર્મ નથી કે કોઈ મને યાદ કરે. ભગવાનને કહો આવું ભૂલી ના જઈશ ભાઈ, હવે ઉપાડ. એટલે એક લેવલે જ્યારે પીડા વધી જાય અથવા તમારી વાસના ખતમ થઈ જાય સંસારમાંથી, ત્યારે પછી મૃત્યુ તમને ડરાવનું ન લાગે. તો એ જ રીતે જ્યારે તમારી ભક્તિનું લેવલ વધી જાય ત્યારે પછી તમને મૃત્યુમાં ભય ના દેખાય. પછી એની ટાઈમ રેડી, કાલે આવતું હોય તો આજે આવે ને આજે આવતું હોય તો અત્યારે આવે, એનો ભય ના લાગે. એટલા માટે મેં કીધું કે હું પૂરેપૂરું આમાં એગ્રી નહીં થવું, કારણ કે અમારા ગુરુજી દ્વારા અમને જે આપવામાં આવ્યું છે ને જે અમે પોતે અનુભૂત કરીએ છીએ, તો મૃત્યુનો ડર નથી લાગતો. પણ જ્યાં સુધી આ થોડું અજ્ઞાનનું પડળ હોય ત્યાં સુધી લાગે. એક વખત એને સમજી જાઓ પછી ના લાગે કે ફક્ત આ એક શરીરનો વિયોગ થશે, ચેતના તો રહેવાની જ છે. કારણ કે એનો મોક્ષ થશે ત્યારે સારી જ ગતિ છે, એ પરમમાં મળી જવાની છે, તો બહુ જ મોટી વસ્તુ કહેવાય. અને પરમમાં ના મળી, એના કર્મો અનુસાર બીજા શરીરમાં ગઈ, તો એ રહેવાની તો અહીંયા જ છે. ફક્ત ઉપરનું ખોળિયું જુદું દેખાશે, હશે તો ક્યાંક અહીંયા જ. આ બધું બહુ ડીપ છે, બધું સમજવા માટે. આમાં આપણા કેટલા પોડકાસ્ટ જતા રહે છે. એટલે મેં તમને કીધું હતું કે ગુરુ તત્વ અને એક પરમાત્મા તત્વ, વર્ષ 2 વર્ષ તો વિધાઉટ સ્ટોપ ફક્ત શરીરમાં શક્તિની જરૂર હોય. હવે તો ગુરુની કૃપા છે, એની જરૂર ના રહે, એ બધું પૂરું કરે જ. પણ વર્ષ 1.5 વર્ષ તો હું બહુ સહજતાથી વિધાઉટ ઊંઘ લીધા વગર કે ખાધા પીધા વગર બિલકુલ બોલી શકું આ બંને તત્વો વિશે. એ એમની દેણ છે, ગુરુ તત્વની દેણ છે. ના પણ અમને પણ તમારી સાથે આ બધા વાર્તાલાપ કરીને એક તો ખાસ અમારા તો બહુ મોટા અહોભાગ્ય છે કે દેણ એમની. અહોભાગ્ય એ ખરું કે એમના વિચારો અહીંયા આવે, અમે તો રેડીમેડ ખાઈએ છીએ. એમણે સાધનાઓ કરી, એમને બધું લીધું. એક ગુરુ શું કરે બિચારા, પોતે તપસ્યા કરે. એમ સમજો કે ઔષધિઓ પોતે ભટકીને શોધીને આ ઔષધિ કામની, આ ઔષધિ કેટલું ભટકતા હોય જંગલોમાં, ત્યારે મળે. અને પછી આપણા શાસ્ત્ર પ્રમાણે એવું હોય કે તમે ડાયરેક્ટ કોઈ વસ્તુની ધારો કે તમારે જરૂરત હોય તો એ ઝાડ કે એ પાંદડું ડાયરેક્ટ લવાય નહીં. ભલે તમે ઓળખી ગયા હોય, તમે ધારો કે આદુને ક્યાંક ઉગેલું જોયું કે આ આદુ છે, તમારા ઘરમાં કોઈને કફ થયો છે કે શરદી થઈ છે, તો આ આદુને તમે સીધું કાઢીને લઈ આવો ને પછી એની દવા બનાવવું ના ચાલે. એટલી બારીક ચેતના સુધી આપણો ધર્મ કામ કરે છે. એ આદુને તમારે ત્યાં આમંત્રણ આપવું પડે. એને ત્યાં એ વૃક્ષને, એ જે પણ વૃક્ષ કહો, છોડ કહો, જે પણ કહો, ઇંગ્લિશમાં આપણે શ્રબ કહીએ, એને તમારે હાથ જોડીને એને વિનંતી કરવાની હોય કે હું તમને આમંત્રણ આપું છું, આવતીકાલે હું નહીં ધોઈને આવીશ અને મને તમારા શરીરના અંગ ઉપાંગોની જરૂર પડશે. મારા ઘરમાં એક વ્યક્તિ બીમાર છે ને, તો તમારે એનાથી મેં સાંભળ્યું છે શાસ્ત્રોમાં, આયુર્વેદમાં, કે
આનાથી કફનું નિરસન થાય મધ અને આદુથી, તો આવતીકાલે લેવા આવીશ. બીજા દિવસે તમારે નહીં ધોઈને જ સવારે જવું પડે, અને પછી તમે આદુને એને બહુ તકલીફ ના પડે, એના જડિયાનું મૂળિયાનું, એ રીતે તમે એને કાઢો, એના પત્તાઓને અલગ કરો, એને તમે લઈ આવો અને આમંત્રણ આપ્યું કહેવાય. બીજા દિવસે તમે જાઓ, એના પછી એને પગે લાગીને જ તોડાય. લોકોને એવું લાગે છે કે તુલસીનું જ પાંદડું તોડતા પહેલાં પગે લાગવાનું. નો, કોઈ પણ વૃક્ષનું પત્તું તોડતા પહેલાં તમારા નખ કોઈ ખેંચી કાઢે તો તમને કેવું થાય? એનું એક પાંદડું તમે તોડો છો ભાઈ, એને તકલીફ થાય છે, એને કહેવાનું, પછી એ તૈયાર થઈ જાય. કારણ કે એમનામાં ભગવાને એવી ચેતના આપેલી છે કે ઘણા ઝાડની અમુક ડાળી શું કહી ગઈ હોય આપણે જોઈએ છીએ, બાકીનું આખું ઝાડ સારું હોય. એમાં તેણે પોતાની ચેતના કાઢી લીધી. અને જગદીશચંદ્ર બોઝે સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું છે ને કે ઝાડમાં ચેતના છે. ઝાડ બધા જીવિત વસ્તુઓ છે. એની અંદર જે પીડાત્મક ચેતના હોય એને પોતાની અંદર પાછી ખેંચી લે. કારણ કે તમે એને પહેલાં કીધું છે આવતીકાલે હું આવીને તમારો થોડો ભાગ લઈ જઈશ, અને પછી એ તમે એની દવા બનાવો. આ બધું સદગુરુ બિચારા કરતા હોય, આવી રીતે જાત જાતનું ભેગું કરે, પોતે ધોવે, પોતે એને સૂકવે, એને લસોટે, એની દવા બનાવે, અને પછી પોતાના શિષ્યને એક એક ચટાડે કે આ ખા તો તારું કલ્યાણ થશે. એવું છે. આ બધું અમારા મોઢે નીકળતું દેખાય, પણ આ દેણ તો એમની છે, અમારું નહીં. આની પાછળ મહેનત એમની. અમે તો બધું પોપટિયું જ્ઞાન છે એમણે આપ્યું, અહીંયા સ્ટોર હતું, ને તમારે જેવું કોઈ પૂછે તો કહીએ. બાકી મૂળ તો બધું ત્યાં મૂળિયા ત્યાં જડાયેલા છે. ના ડેફિનેટલી. પણ અમને બી જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે રિચાર્જ થઈ જઈએ છીએ. સો બસ આ જતા ઘણા બધા ક્વેશ્ચન લોકોએ મોકલ્યા હતા, બરાબર, કે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે બોલાવો કૃષ્ણપ્રિય દાસજીને, ખાસ જો તમારા પોડકાસ્ટમાં ફરી વાર પધારે તો ત્યારે પૂછજો. તમારા પ્રેક્ષકોનો પણ ખૂબ આભાર. એક બહુ જ સામાન્ય માણસને તમે બહુ જ વધારે મહત્વ આપી રહ્યા છો. આ તમારું મોટાપણું છે. બાકી જે છે એ ગુરુ કૃપા છે. અમારું પોતાનું કશું જ નથી, આ કૃપા છે. કૃપા મળવી જોઈએ. તમારા માટે પણ એ કહીશ કે કૃપા મળવી જોઈએ. સાચી વાત છે. સો ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ આભાર. હરે કૃષ્ણ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.